नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवस्यायाणं नमो लोये सव्वसाहुणं ईसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् जगन्महा मोहनीत्रा प्रत्युष समयोपमम् मुनिसुव्रत नाथस्य देशनावचनं सुमः नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हति योगिनाथाय महावीराय तायिने कल्याणपाद पारामं श्रुतगंगा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनं वन्दे श्रीनाथनन्दनं सर्वारिष्टप्रणासाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धि निधानाय श्री गौतम स्वामी नमः। श्री श्रुत देवी सरस्वती भगवती हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना ऐसी राह बता देना। आसन उपकारी शासनपति एवं श्रमण भगवान श्री महावीर स्वामी आदि अनंत अनंत तीर्थंकर भगवंतोना चरणों कोटि कोटि વાર નમો જીનાણમ પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામી અને પ્રભુના પ્રથમ પટધર સુધર્મા સ્વામી આદિ પાઠ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોને કોટી કોટી વાર વંદના હોજો। મારા માતા પિતા સર્વ વડીલો અને આપ સૌને પ્રણામ। આપના ચરમ શાસનપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી જેમનું જીવન અદ્ભુત 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 છે એમને કોટી કોટી નમો જીનાણમ। તો આજે આપનો સ્વાધ્યાય છે જન શાસન એનું મહત્વ અને એની સ્થાપના। તો આજે જ એક્ઝેક્ટલી ટુડે 2580 વર્ષ પહેલા 2580 years ago on this very day ભગવાને શું કર્યું જેને શાસનની સ્થાપના કરી આપણા માટે આપણા બધા માટે આપણા જેવા પાપિયાઓ જે સંસારમાં પરિભ્રમણ અનાદિથી કરી રહ્યા છે આવા બધા જીવોને શાશ્વત એવા મોક્ષની પ્રાપ્તિ થાય એને માટે આજે શાસનની સ્થાપના કરી। એટલે આપણા માટે તો આ સોનાનો દિવસ છે। આજનો દિવસ તો અપેક્ષાએ પરમાત્માના જન્મ કરતા પણ આપણા માટે મોટામાં મોટો દિવસ બીકોઝ આપણને આ શાસન મળ્યું। આ શાસન મળ્યું તો આપણને બધું મળી ગયું। જીન શાસન ઇઝ અવર લાઈફલાઈન। આપણા શ્વાસોશ્વાસ એ જીન શાસન છે। આપણું આખું અસ્તિત્વ આ જીન શાસનને કારણે છે। whoever we are, wherever we are, whatever we are is only and only and only because of જીન શાસન। આ શાસનને લઈને આપણે છે બાકી આપણે કોઈ ઓકાત નથી। કીડી મકોડા જેવી આપણી હાલત હોય। આજે શાસન વગરના જીવોને આપણે જોઈ રહ્યા કેવા ભટકતા હોય છે એને કોઈ they have no destination, they have no direction। ભગવાને આપણને ડેસ્ટિનેશન આપી દીધું। what is the destination? મોક્ષ। and he gave us the direction। જીન શાસન એટલે is the road map to get to મોક્ષ। એટલે પ્રભુએ એક તો આપણને લક્ષ્ય બંધાવી દીધું પછી એ લક્ષ્ય પર પહોંચવા માટેનો આખો માર્ગદર્શન આખો રસ્તો બતાવી દીધો। ભગવાને કહ્યું ક્યાં સુધી હું તારી સાથે ફરીશ અને કેટલાની સાથે ફરીશ અને કેટલાને રસ્તો બતાવતો રહીશ। એક દિવસ તો આવશે કે જ્યારે મારે જવું પડશે
ચાલ તારી મશાલ હું સળગાવી દઉં, એટલે તારા જીવનમાં પ્રકાશ જ પ્રકાશ થઈ જાય. અને હું તને ડિરેક્શન પણ આપી દઉં. મશાલ સળગી ગઈ હોય, રસ્તો ખબર હોય, મુકામ ક્યાં જવું છે, પછી આપણને શું તકલીફ. અને ભગવાને સૌથી મોટું વિશેષણ શ્રદ્ધા સાથે શું આવે, નિર્ભયપણું. આ સંસાર એટલે જંગલ છે. આ જંગલમાં જવા માટે આપણને ભય લાગે, રાઈટ? વી આર ઓલ અફ્રેડ કે ભાઈ આપણે કેવી રીતે. ભગવાને આપણને બીકોઝ શ્રદ્ધા શું કરે છે, તમને નિર્ભયપણું આપે છે. ભગવાન કહે છે હું નથી પણ છતાં પણ હું તારી સાથે છું. જો તું મારી આજ્ઞાનું પાલન કરીશ તો હું અદ્રશ્ય રીતે તારી સાથે જ છું. હું તારી સહાય કરવાનો જ છું, જો તું મારા ચિંધેલા માર્ગે ચાલીશ તો. એટલે ભગવાને આપણને ડેસ્ટિનેશન, સાચા સુખનું સરનામું, ઈ મોક્ષ, સાચા સુખનું સરનામું આપી દીધું, ડેસ્ટિનેશન. સાચા સુખના સરનામે પહોંચવાનો માર્ગ બતાવી દીધો અને આપણી મશાલ સળગાવી દીધી. એટલે હવે વોટ ડુ વી વોન્ટ, યુ નો. એટલે એવો મોટામાં મોટો આજે શાસન સ્થાપનાનો દિવસ છે. તો શાસન, ધર્મતીર્થ બધા પર્યાયવાચક શબ્દો છે. એટલે આગમાદી ગ્રંથોમાં તીર્થ શબ્દના 4 અર્થ બતાવ્યા છે. તીર્થ એટલે તીર્થના સ્થાપક એવા તીર્થંકર પ્રભુ. આપણા માટે તીર્થના સ્થાપક કોણ છે? શમણ ભગવાન, શ્રી મહાવીર સ્વામી ભગવાન. પ્રથમ પદે he is the commander in chief, he is the king of the spiritual kingdom. એટલે તીર્થંકર પ્રભુ સર્વપ્રથમ. બીજું, તીર્થ એટલે જીન પ્રવચન. જીન પ્રવચન એટલે દ્વાદશાંગી. પ્રભુ તીર્થની સ્થાપના કેવી રીતે કરે છે? પ્રવચન દ્વારા. પરમાત્મા સૌ પ્રથમ દેશના આપે, એ દેશના ફળ સ્વરૂપે જે પહેલા બધા ઉભા થઈ જાય એ બધા ગણધર. એટલે તીર્થ એટલે જીન પ્રવચન, દ્વાદશાંગી. પછી તીર્થ એટલે પ્રથમ ગણધર, ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પર્સન હુ ગેટ્સ અપ, સર્વવિધિ ગ્રહણ કરવા માટે એ પ્રથમ ગણધર. પ્રથમ ગણધરનું પણ ખૂબ જ મહત્વ છે. એટલે પ્રથમ ગણધર. અને ચોથો અર્થ, તીર્થ એટલે ચતુર્વેદ, શ્રી શ્રમણ પ્રધાન ચતુર્વેદ સંઘ. ચતુર્વેદ સંઘ. આજે તીર્થંકર પ્રભુ નથી, ગણધર ભગવંતો પણ નથી. પછી દ્વાદશાંગીમાં બી કેટલું બધું લુપ્ત થઈ ગયું, પણ ચતુર્વેદ સંઘ તો છે ને, માટે આપણે ચતુર્વેદ સંઘને પણ તીર્થ સ્વરૂપે કહીએ છીએ, 25માં તીર્થંકર તરીકે કહીએ છીએ. ધેટ ઇઝ વાય. પણ આ દે ઓલ આર ઇમ્પોર્ટન્ટ. તીર્થંકર પ્રભુ શાસનના નાયક છે, શાસનના સ્થાપક છે. હી ઇઝ ધ મેઇન પર્સન. એમના લઈને તો આ શાસનની સ્થાપના થઈ, શાસન આપણને મળ્યું. એટલે તીર્થ એટલે તીર્થંકર દેવ, તીર્થંકરના મુખમાંથી નીકળેલી જીન પ્રવચન રૂપી દ્વાદશાંગી, પ્રથમ ગણધર ને ચતુર્વેદી સંઘ. તો આજના દિવસે ભગવાન મહાવીર સ્વામીએ શાસનની સ્થાપના કરી. હવે બધાને ભગવાનના જીવનની થોડી ઘણી તો ખબર હશે, પણ આપણે થોડુંક વી વિલ કવર અપ, બીકોઝ આપણે અહોભાવ પ્રગટ કરવો છે. જ્યારે અહોભાવ આવે ત્યારે તમને પારાવાર શ્રદ્ધા થાય, પછી તમારો પગ ક્યાંય આમથી આમ ડગબગ ન થાય. એટલે પરમાત્મા મહાવીર સ્વામીને ગઈકાલે, આજે કયો દિવસ છે? વૈશાખ સુધી 11નો દિવસ. અને પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થયું કયા દિવસે? વૈશાખ સુધી 10મના દિવસે. પરમાત્માને ગઈકાલે કેવળ જ્ઞાન પ્રગટ થયું હતું. આ અવસર પેણિકામાં 24 તીર્થંકર ભગવાન થઈ ગયા. એમાં 23 તીર્થંકર ભગવંતોએ જે દિવસે એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું એ જ દિવસે શાસનની સ્થાપના કરી, અને એ જ દિવસે એમને ધર્મદેશના આપીને શાસનની સ્થાપના. કેવળ ભગવાન મહાવીર સ્વામીના કાળમાં આ એક અચ્છેરું એટલે પરમ આશ્ચર્યજનક ઘટના. એવી ઘટના જે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીમાં ક્યારેય ના થઈ હોય, એવી અનબિલીવેબલ, unimaginable circumstances that happened has only happened over here. આ કાળના 10 અચ્છેરા થઈ ગયા, એમાંનું આ એક અચ્છેરું છે. આ 10 અચ્છેરાને બધું આપણે બહુ પહેલા કવર કરી ગયા છે. શ્રી વીર ચરિત્ર આપણે એના 32 સેશન્સ લીધા છે, એમાં આ બધું કવર કરેલું. એમાંનું આ એક અચ્છેરું આવું ક્યારેય બન્યું નથી. અનંતી મીન્સ ઇન્ફાઇનાઇટ, ઉત્સર્પિણી અવસર્પિણીમાં આવું ક્યારેય નથી બન્યું કે તીર્થંકર ભગવાનને જે દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થયું હોય એ દિવસે શાસન ન સફળ. કેવળ અને કેવળ મહાવીર સ્વામી ભગવાનમાં. એટલે ગઈકાલે પ્રભુને કેવળ જ્ઞાન થયું. પ્રભુએ દેશના પણ આપી, પણ એ દેશનામાં કોઈને વીરતી પરિણામ નહીં થયો. કોઈ ઊભું નહીં થયું કે ચલો અમને દીક્ષા આપો, કોઈને વીરતી પરિણામ નહીં થયો. એટલે ક્યાંક એવું પણ વંચાય છે કે ગણધર પદની યોગ્ય એવા કોઈ જીવ નહોતું.
પહેલું ફર્સ્ટ થિંગ ધેટ હેપન્સ ઇઝ ગંધર પદની સ્થાપના. ગંધર પદની સ્થાપના પછી જ શાસનની સ્થાપના થઈ. એટલે એવું પણ કહેવાય છે વોટ એવર ઇટ ઇઝ, કોઈ ઊભું નહીં થયું, કોઈને વીરથી પરિણામ નહીં થયું, તો પણ પરમાત્માએ પોતાના આચાર પ્રમાણે થોડો વખત દેશના આપી અને તુરંત જ સમાપ્ત કરી નાખી. અને સમાપ્ત કરી અને પોતે ઉગ્ર વિહાર કર્યો. સપોઝિટલી 150+ કિલોમીટર્સ એટલો વિહાર એમને કર્યો અને બીજે દિવસે ગયા અપાપાપુરી નદીમાં અને ત્યાં શાસનની સ્થાપના કરી. તો આપણે પરમાત્મા મહાવીર સ્વામીનું જીવન થોડું લઈ લઈએ. હા, પરમાત્માએ પરમાત્મા પોતે દીક્ષા ક્યારે લીધી એમને? કારતક વદ દસમના દિવસે. કારતક વદ દસમના દિવસે પરમાત્માએ પોતે ક્ષત્રિય કુંડ રામનગરની મધ્યમાંથી જઈ અને એમની પોતાની શિબિકા પાલખીમાં બેઠેલા. અને એમાંથી જઈ અને પછી પોતે જ્ઞાત ખંડવંડમાં ગયા અને ત્યાં પોતે પોતાની પાલખીની સ્થાપના કરાવી અને પોતે પંચમુષ્ટિ લોચ કરી અને ત્યારે ચારિત્રને ગ્રહણ કર્યું. આ એમનો દીક્ષા કલ્યાણ. અને તુરંત જ પરમાત્માને માનવ પરિવર્તન ઉત્પન્ન થયું અને પ્રભુજી ત્યાંથી નીકળી ગયા. હવે આપણે બીજું, ઇટ ઇઝ નોટ એન અચ્છેરું બટ ઇઝ સિમિલર ટુ ધેટ, કે પરમાત્મા એક જ એવા તવીર પ્રભુ કે જેમની સાથે કોઈએ દીક્ષા નહીં લીધી. આપણે ઋષભદેવ ભગવાનનું ચરિત્ર જોઈ ગયા. કેટલા લોકોએ દીક્ષા લીધી? 4000 લોકો, 4000. મોટા ભાગના તીર્થંકરો સાથે 1000, અમુકની સાથે 600. પણ પરમાત્મા કાળ એટલો પડતો આવ્યો કે એ એકલા નીકળી ગયા. બોલો, કોઈને બધા વાતો કરે પણ when it comes to action, nobody took the action, right? તો તીર્થંકર પ્રભુ જેવો સમાગમ કોને મળે? પ્રચંડ પુણ્ય હોય તો એમની સાથે જવાનો આપણને આવો લાભ મળે. આવો લાભ પણ જોઈએ ને, આવું પુણ્ય પણ જોઈએ ને. કોઈ નહીં નીકળ્યું એમની સાથે. એમનો આખો પરિવાર, એમના બંધુ, બેન, પત્ની, બધા રડતા હતા તો બધા પાછા જતા. પ્રભુ ગયા. હવે એ દિવસ તો દિવસના છેલ્લા પ્રહરે એમને દીક્ષા લીધી, એટલે છેલ્લું પ્રહર. અને પ્રભુ ગયા વિહાર કરીને મોરા ગામની બહાર ઉભા રહ્યા. પહેલે જ દિવસે, વેરી ફર્સ્ટ ડે, પરમાત્માને ઉપસર્ગ થયો. બોલો, ઉપસર્ગ બી કોનો થયો? ગોવાળિયાનો. ગોવાળિયાનો ઉપસર્ગ. આ ગોવાળિયો દોડતો આવે છે. પ્રભુ તો ધ્યાનમગ્ન અવસ્થામાં છે, કાર્યોત્સર્ગ મુદ્રાએ ઉભા છે. હવે કોઈ પણ નાના બાળકને પણ ખબર પડી જાય કે આ મુનિ છે, મુનિ તો ધ્યાનમગ્ન અવસ્થામાં સાધના કરી રહ્યા છે. ઇટ ઇઝ અ નો બ્રેનર, રાઈટ? યુ ડોન્ટ હેવ ટુ હેવ એની ઇન્ટેલિજન્સ ટુ. તો પણ આ ગોવાળિયો આવીને પરમાત્માને કહે છે, હે દેવાર્ય, મારા આ બળદોને સાચવ અને હું જાઉં છું ગામમાં ગાયોને દોવા. હવે પરમાત્મા એને કોઈ દિવસ પહેલા જોયા નથી, ન જાન ન પહેચાન, મેં તેરા મહેમાન, એના ગળે પડી ગઈ અને કે તું મારા આ બળદોને સાચવ. હવે પ્રભુ કઈ એના રખેવા હતા? જવાબની પણ રાહ જોતો નથી અને દોડ્યો ગામમાં અને પોતાના બળદોને દોઈ અને પાછો આવ્યો અને પછી પૂછે છે કે મારા બળદો ક્યાં? પ્રભુએ તો પહેલા પણ કઈ જવાબ નહોતો આપ્યો, અત્યારે પણ કઈ જવાબ નથી આપતા, કારણ કે પરમાત્મા તો મૌન ધારણ કરીને રહ્યા છે. મોટા ભાગના તીર્થંકરો આખો છદ્મસ્ત કાળ સાધના કાળમાં પ્રાય મૌન જ ધારણ કરીને રહે અને કાયોત્સર્ગ મુદ્રામાં જ હોય, ખાલી વિહાર કરવાનો હોય ત્યારે. એટલે પ્રભુએ તો પહેલા પણ જવાબ નહીં આપ્યો, અત્યારે પણ. એટલે તો આ છંછેડે છે કે મારા બળદો. પછી એને થયું કે આ કઈ મારા બળદો વિશે જાણતો નથી લાગતો, એટલે બધી શોધવા નીકળો. પોતે જ શોધતો. હવે એ જેવો ગયો એવા એના બળદો તો ચરવા નીકળી ગયા, ભૂખ્યા હતા. એટલે ગાયો અને બળદો શું કરે? ખાઈને પછી વાગોળે. તે રીગર્જિટેટ ધેર ફૂડ. એટલે એ લોકો વાગળવા માટે પશુને પણ એટલી સૂઝ, એટલી બુદ્ધિ કે આ કોઈ ઉત્તમ આત્મા લાગે, એટલે એની પાસે આવીને બેસી ગયા વાગોળવા માટે. એટલે ઓલો બધે ભટક્યા કરે છે બળદોને જોવા માટે, અને બળદો તો ચૂપચાપ અહીંયા આવીને બેસી ગયા ભગવાન પર. એટલે ઓલો બધે ભટકીને આવ્યો અને પછી એને બળદોને પરમાત્મા પાસે બેઠેલા છે તો કે અરે મારા બળદો તો અહીંયા જ છે અને આને મને કહ્યું નહીં. નક્કી આને સંતાડી રાખ્યા કે નક્કી આને છુપાવી રાખ્યા. કયા પ્રયોજનથી? મારા બળદોને લઈને ભાગી જવું હશે. હી વોન્ટેડ ટુ ટેક માય બળદ. એટલે જેના મનમાં આવા વિચાર ચાલતા હોય એને બધા એવા જ લાગે. તમારા મનમાં ચોરીનો ભાવ હોય ને તો તમને એમ જ થાય આને ચોરી લીધું હશે. જેવો તમારે એટલે એનાથી નક્કી આને મારા, એટલે કે અરે આને મને આખી રાત્રિ ભટકાવ્યો અને મને કહ્યું નહીં, એટલે ગુસ્સે થઈને. હવે બોલો આમાં પરમાત્માનો કઈ વાંક? ગુસ્સે થઈને બળદની રાશ પાડી અને પ્રભુને મારવા દોડે. એવામાં
ઇન્દ્ર મહારાજ તો હજી હમણાં જ દીક્ષા કલ્યાણકનો મહોત્સવ કરીને ગયા, પણ ઇન્દ્ર એટલે સમકીતી આત્મા. વારંવાર પોતે ઉપયોગ મૂકે કે મારા પ્રભુ શું કરે, મારા પ્રભુ શું કરે, એટલે એને પોતે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. અવધિજ્ઞાન ઇઝ લાઈક અ ટેલિવિઝન, યુ ટુ ટર્ન ઇટ ઓન, યુ ટુ ટર્ન ઇટ ઓન તો તમે, એટલે એનો ઉપયોગ મૂક્યો કે ભગવાન શું કરી રહ્યા. ત્યારે એને જોયું કે આ ગોવાળિયો તો પરમાત્માને મારવા દોડે છે, એટલે તુરંત જ એને થંભાવી દીધો અને નીચે આવ્યા ઇન્દ્ર. અને પછી પરમાત્માને કહે છે, પરમાત્મા અવસર પારે, એટલે કે હે ભગવાન, આપનો આ સાધના કાળ અત્યંત દુષ્કર, અત્યંત ભયંકર છે, આપને ઘોરાથી ઘોર ઉત્સર્ગ થવાના, તો હે પ્રભુ મને લાભ આપો. શાનો લાભ આપો? આપની સેવાનો મને લાભ આપો, આપની નજીક રહેવાનો મને લાભ આપો, કે આપને થતા આવા ઉપસર્ગોનું હું નિવારણ કરું. આઈ કેન સ્ટોપ ધીઝ ઉપસર્ગ. એટલે પરમાત્મા કૌશક પાડીને બોલે છે કે હે ઇન્દ્ર, એવું કદી બન્યું નથી, એવું કદી બનવાનું નથી, કે એવું કદી બનશે પણ નહીં કે કોઈ પણ તીર્થંકર કોઈ પર સહાયથી, બીજાની સહાયથી, ઇન્દ્ર નહીં કોઈની પણ સહાયથી પોતે પોતાના કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રગટ કરે અને તીર્થની સ્થાપના કરે, એવું ક્યારેય બનતું નથી. તીર્થંકર તો કેવળ અને કેવળ પોતાના અદ્ભુત વીર્ય, પરાક્રમ, પુરુષાર્થન, પોતાના પુરુષાર્થ દ્વારા જ પોતાના કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે જાય છે. એટલે મારે કોઈ પર સહાયની જરૂર નથી. હવે આ પરમાત્મા, આ જ પરમાત્માનો આત્મા ત્રીજા ભાવમાં, મરીચીના ભાવમાં હતો. આ જ પ્રભુનો આત્મા, આપણે ઋષભદેવ ચરિત્ર ચાલી રહ્યું છે એમાં જોયું કે મરીચીએ એક શિષ્ય થાય તો મારી સેવા કરે, એક શિષ્યની સેવાની લોભમાં, એના લોભમાં એને ઉચ્ચસૂત્ર પ્રવૃત્તિ કરી કાઢી. કપિલને કીધું, કપિલા ઇહમપી ઇથમપી, ઉચ્ચસૂત્ર પ્રવૃત્તિ કરી કયા આશયથી? એક શિષ્ય થાય. આ તો ઇન્દ્ર આવીને ઉભા છે અને મારી સેવા, આ તો ઇન્દ્ર, દેવલોકનો ઇન્દ્રને તો જોઈને જ બધા ધ્રુજીને ભાગી જાય, કોઈ આવે જ નહીં. બધા કઈ કરવું જ ના પડે, ઇન્દ્રને જો જોવે તો કોઈ કઈ કરે, બધા જ દોટ મૂકે. એટલે હવે ઇન્દ્ર આવે તો પરમાત્મા કહે છે ના, મારે તારી જરૂર નથી. એટલે એ આત્માનું કેવું વીર્ય, કેવું પરાક્રમ મારે કેવું છે, એવો મહાપરાક્રમી આ પરમાત્માનો આત્મા, એવા વીર ભગવાન. હવે પ્રભુનું બળ કેટલું, આપણે પહેલા આ જોઈએ. આપણે આ બળનું બહુ વિશ્લેષણ કરી ગયા છે, પણ વી વિલ જસ્ટ એક્સપ્લેન ઇન સિમ્પલ વર્ડ્સ. પરમાત્મા જ્યારે જન્મે છે ત્યારે પોતે કેટલા નાના બાળક, જસ્ટ ન્યૂ બોર્ન બેબી, ફ્યુ મિનિટ્સ અગો ઓર હાફ એન અવર અગો, એટલું નાનું બેબી. હવે એને લઈને ઇન્દ્ર જાય છે મેરુ પર્વત પર એમનો જન્માભિષેક કરવા માટે. અને ઇન્દ્રને શંકા થાય છે કે આવડા મોટા મોટા કળશો કેવી રીતે સહન કરશે. એટલે ઇન્દ્ર પોતે શંકા થાય છે, શરૂ નથી કરતા. એટલે ભગવાન તે વિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો કે ઇન્દ્ર શરૂ કેમ નથી કરતો, આ તો આચાર છે. એને ઇન્દ્રના મનની શંકા જાણી લીધી. એટલે એના મનની શંકાનું નિરાકરણ કરવા માટે પ્રભુએ શું કર્યું? શું કર્યું? ડાબા પગનો અંગૂઠો ખાલી એને પોતાના સિંહાસન પર દબાવ્યો. એ જે ઇન્દ્ર મહારાજા જે સિંહાસન પર લઈને બેઠા હતા, અને એના વડે મેરુના શિખર પર થોડું દબાણ આવ્યું. કેવું અજબ ગજબનું દબાણ હતું! મેરુના શિખરો ધ્રુજી ઉઠ્યા, બધા પર્વતો ધ્રુજવા માંડ્યા, મોટી મોટી શિલાઓ નીચે પડવા માંડી, આખું બ્રહ્માંડ ફાટી જાય એવા અવાજો, સમુદ્રો ખળબળી ઉઠ્યા. અને ઇન્દ્રને થયું આવું ઉલ્કાપાત, આવું આ કેવી રીતે થયું? ઇટ વોઝ લાઈક ઇટ વોઝ ધ મેજર 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 હરિકેન, કે આવું આ કયા કારણથી થયું? ત્યારે જોયું કે આ તો પરમાત્માની લીલા. ખાલી ડાબા પગનો, જમણો પગ બી નહીં, there is a reason behind all this. This is all so spiritual. આ બધાની પાછળ ગૂઢ રહસ્યો છે. એટલે ડાબા પગનો, અને મેરુ, આખો મેરુ પર્વત. એકચ્યુઅલી તો શાસ્ત્રમાં જ્યાં જ્યાં પણ વિશ્લેષણ આપણને મેરુ જેવા નિશ્ચલ, મીન્સ મેરુ ઇઝ સો સોલિડ એન્ડ સો સ્ટેબલ. તો એ સ્ટેબલ, સોલિડ એવા નિશ્ચલ એવા મેરુને પણ પરમાત્માએ એટલી શક્તિ ખાલી નાના બાળકમાં, મોટું શરીર થાય ત્યારે તો કેટલી શક્તિ. શાસ્ત્રકાર કહે છે આ 3 લોકને પ્રભુ એક દડાની માફક લઈ અને લોકમાં ફેંકી શકે, એવી અજબ ગજબની શક્તિ. એવી શક્તિના સ્વામી પણ પ્રભુ, એમની આપણે દીક્ષા પર્યાય 12 વર્ષ 6 મહિના ને 15 દિવસ,
વી વિલ જસ્ટ ટેક સમ ફ્યુ હાઇલાઇટ્સ કે પ્રભુએ કેવા કેવા ઉપસર્ગો સહન કર્યા. બધા મોટા મોટા ઇન્સિડન્સીસ તો બધાને ખબર છે. વીલ ટેક સમ સ્મોલ ઇન્સિડન્ટ. પ્રભાતમાનું ચોથું ચોમાસું થયા પછી 5મા ચાતુર્માસ પહેલા પ્રભુ લાઠ દેશમાં ગયા. પરમાત્મા 2-3 વખત અનાર્ય ભૂમિમાં ગયા, એટલે લાઠ દેશમાં ગયા. કયા આશયથી? પોતાના ચીકણા એવા કર્મને ખપાવવા માટે. એટલે પ્રભુ લાઠ દેશમાં ગયા. ત્યાં ઘણા કર્મો ખપાવી અને પરમાત્મા પાછા ફરી રહ્યા હતા. ત્યાં રસ્તામાં એમને 2 ચોરો મળ્યા. 2 ચોરો અને પ્રભુ સામે આવી ગયા. હવે આ 2 ચોર, હવે ચોર એટલે એનું કાર્ય પણ કેવું હલકું, ચોરી કરવાનું. હવે આ ચોરોએ પ્રભુને જોયા, સામે પ્રભુને જોયા, અને ચોરોએ શું વિચાર્યું? અરે, અમને આવા અપશુકન થઈ ગયા. બોલો, petty people have petty thoughts and their actions are also petty. તુચ્છ લોકો હોય એના વિચારો પણ એવા હોય, એની વાણી પણ એવી હોય. એટલે ચોરોને એમ થાય છે કે અમને આના અપશુકન થઈ ગયા. હવે બોલો, કોને કોના અપશુકન થઈ ગયા? હવે જગતમાં સર્વોત્કૃષ્ટ મંગળોમાં પણ સર્વોત્કૃષ્ટ મંગળ એટલે અરિહંત પરમાત્મા. અને અરિહંત પરમાત્માના દર્શન આપણે અત્યારે ખાલી પ્રતિમામાં પ્રભુજીની સ્થાપના કરી તો પણ એને દર્શન વંદન કરીને જઈએ, ક્યાંય કરવા જવું હોય તો, રાઈટ? ઘરના દિવસની શરૂઆત પણ તો આ ચોરોને તો સાક્ષાત સદેહે તીર્થંકર પ્રભુ મળ્યા. તો કે છે આના અમને અપશુકન થયા. અને ચોરો વિચારે છે કે આના અમને અપશુકન થયા, એટલે પોતાની પાસે ખડગ. હવે એનું કાર્ય પણ કેટલું હોય, ખડગ લઈ અને ભગવંતને મારી નાખવા દોડે છે. બોલો, હવે your petty thoughts, your petty words, but your actions are petty but so drastic. ક્રૂર રીતે આપણે જતા હોય તો કાળી બિલાડી આવે તો આપણે એમ થાય કે પાછા જતા રહીએ, જે આમાં માનતા હોય એમાં કે પાછા જતા રહીએ, પછી જશું. પણ આપણે કઈ મારી નાખવાનો તો વિચાર કરીએ, આ તો મારી નાખવાનો. એટલે ઇન્દ્રએ ફરી અભિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો કે પ્રભુ શું કરી રહ્યા છે. એમને જોયું કે આવા ચોરો, એટલે ઇન્દ્રએ તુરંત જ આવીને એને સંભાવી દીધા. એટલે મારું કહેવાનું શું કે આવા હલકા લોકો જેની કોઈ ઓકાત, આપણે તેની સામું પણ ન જોઈએ, હવે એને તો એના પુણ્ય યોગે ભગવાનના દર્શન મળે સાક્ષાત, તો કે છે આને મારી નાખે. બોલો, પછી બીજો એક ઉપસર્ગ. 5મા ચાતુર્માસ પછી પ્રભુ વિહાર કરતા હતા. અનુક્રમે વિહાર કરતા કરતા વિશાળા નગરીમાં પહોંચ્યા. હવે આ નગરીમાં પરમાત્મા પોતાનો આખો સાધના કાળમાં શું કરે? સાધના કરે, મૌન અવસ્થામાં હોય, પોતે કાયસ્થ મુદ્રામાં સ્થિર હોય. એટલે પ્રભુ વિશાળ નગરીમાં પહોંચ્યા અને ત્યાં એક કોઈ લુહારની શાળા હતી. એટલે પ્રભુ શૂન્ય ઘરો જોવે, ગુફાઓ જોવે, એવી જગ્યાએ સાધના કરે કે મારી સાધનાથી કોઈને તકલીફ ના થાય. પોતાને તકલીફ નહીં, મારી સાધનાથી કોઈને તકલીફ ના થાય, હું કોઈને વચ્ચે ના આવું, એવા હશે. એટલે આ એમની લુહારની શાળા જોઈ અને લોકો પાસે અનુમતિ માંગી અને પોતે લુહારની શાળામાં એક ખૂણામાં જઈને કૌશલ્યાને ઉભા રહ્યા. આ લુહાર 6 મહિનાથી બહાર હતો. એટલે લોકોએ કીધું, હા, તમે અહીંયા ઉભા રહો, આપની સાધના કરો. હવે યોગાનો યોગ, ભવિતવ્યતા શું કરે? યોગાનો યોગ આજે લુહાર હતો, એ જ દિવસે એ સાજો થયો. 6 મહિનાથી બીમાર હતો અને બધી ઔષધો બધું કરી અને એ દિવસે સાજો થયો. એટલે એ દિવસે પોતાની લુહાર શાળામાં બેઠો અને એની સામે પ્રભુને દીઠા. હવે એની સામે પ્રભુને દીઠા તો એને થયું, અરે, માંડ તો હું સાજો થયો અને આ મુંડિયાના મને દર્શન થયા, આ ભિક્ષુકના મને દર્શન થયા, મારું તો અમંગળ થઈ ગયું. એટલે એ પોતે અમંગળ થઈ ગયું એમ કરીને પોતે જે લોઢા ગણવાનો જે ધણ હોય, લોકોનું મોટું ધણ હોય, એનાથી લોઢું ગણે, એ લઈ અને ભગવાનને મારવા દોડ્યો. બોલો, હવે આમ જસ્ટ these are instances કે how these petty people are, ખાલી કંઈક કરવું મારી નાખવા માટે. એટલે ઇન્દ્રએ ઉપરથી પાછો અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને પછી ઇન્દ્રએ તુરંત જ એને સંભાવી દીધો. એટલે આમાં એને અપશુકન થયા કે શુકન થયા, પણ જે મિથ્યાત્વ દશામાં હોય, ગાઢ મિથ્યાત્વમાં, એની તો બુદ્ધિ જ મળી ગઈ હોય, વિપરીત બુદ્ધિ, એની માન્યતા જ, એટલે કે છે કે આના મને અપશુકન થયા. એટલે આવા લોકોએ પરમાત્માને ઉપસર્ગો કરવામાં બાકી નથી રાખ્યું. કેવા લોકોએ ઉપસર્ગ કર્યા? કોને ઉપસર્ગ કર્યા? પેલા તો તિર્યંચોએ. કયા તિર્યંચો?
હમ હમ કયા તિર્યંચો? ચંડ કૌશિક સર્પ. પરમાત્માને ખબર હતી કે આ ચંડ કૌશિક સર્પ તો દ્રષ્ટિ વિષ સર્પ છે. સર્પ સર્પ તો બધા ઝેરીલા હોય, એની દાંતમાં જે હોય, પણ આ તો દ્રષ્ટિ વિષ, એની દ્રષ્ટિમાં જ વિષ. એટલે એને કઈ કરવું ન પડે, તમારી સામે જ જોવે ને. કેટલા લોકોને એને મારી નાખ્યા, પશુ પણ વિના કારણે. એવો દ્રષ્ટિ વિષ સર્પ, એને પણ પ્રતિબોધ પમાડવા માટે પ્રભુ ત્યાં ગયા. આમાં અહીંયા એમનો કયો ગુણ? પરોપકાર ગુણ, કરુણા ગુણ. એના પર પણ ઉપકાર કરવા જ ગયા. એને પણ શું કર્યું? તો એ પ્રભુને ડંખ જ માર્યા. દ્રષ્ટિ વિષ તો નાખી, પ્રભુને કઈ થયું નહીં. નજીક ગયો, ડંખ માર્યા 2-3 વાર. ડંખ મારી મારીને પાછો પડી જાય, પ્રભુને કઈ થયું નહીં. અને સફેદ દૂધ જેવું રુધિર નીકળ્યું. દૂધ નહોતું, રુધિર એમનું સફેદ હોય એવું નીકળ્યું. એટલે એને થયું, કહું આ તો કઈક અજબ છે. અને પછી એને પ્રભુ સામે જોયું, ત્યારે પરમાત્માની શાંત પ્રશાંત મુદ્રા જોઈ અને આ ચંડ કૌશિક વિસ્મય પામી ગયો, સ્તબ્ધ બની ગયો. ત્યારે પ્રભુ કહે છે, બુઝ બુઝ ચંડ કોશિયા, હે ચંડ કૌશિક તું બોધ પામ. અને આ અમૃત સરખી વાણી પડી અને ચંડ કૌશિક પ્રતિબોધ પામ્યો. એટલે મહાઝેરીલો, ભયંકર, બધા ખૂનખાર, આપણે કહીએ ને ખૂનખાર, એવો અસર એ પ્રતિબોધ પામ્યો પરમાત્માના દર્શન ને એમની વાણીથી. અને પ્રતિબોધ પામી અને એ ચંડ કૌશિક સર્પે પ્રભુને 3 પ્રદક્ષિણા આપી. 3 પ્રદક્ષિણા આપીને વંદન નમસ્કાર કરીને કહે છે કે હે ભગવંત, આપે મારા પર કયો ઉપકાર કર્યો છે? કયો ઉપકાર કર્યો છે? ભગવંત નો મળ્યા હોત તો એની નરક તો નિશ્ચિત, ડેફિનેટ. ખાલી આવતો ભાવ નહીં, નરક પછીની પરંપરા, આખી પરંપરા દુર્ગતિની સર્જાય. ઇટ ઇઝ નોટ લાઈક કે નરકમાંથી બહાર નીકળીને, એટલે દુર્ગતિની પરંપરા સર્જાવાની હતી. એમાંથી કરુણાળુ પ્રભુએ આવીને એને તારી દીધો. એટલે ચંડ કૌશિક સર્પ પોતે ત્યાં ને ત્યાં પોતે આહારના પચખાણ કરે, 4 પ્રકારના આહારના પચખાણ કરી અને પોતે અનશન અંગીકાર કરે છે. અનશન અંગીકાર કરે છે. પ્રભુ, માય પોઈન્ટ ઇઝ હી ડિડન્ટ સ્ટોપ હિયર. એક તો કપરો માર્ગ લીધો, લાંબો માર્ગ લીધો, કેવળ આને પ્રતિબોધ પમાડવા માટે. હવે આ તો પ્રતિબોધ પામી ગયો, જાણી ગયો, જાતિ સ્મરણ થઈ ગયું કે હું પૂર્વ ભવે આજથી 3જા ભવે હું મુનિ હતો, જૈન મુનિ હતો. આપણે એ ચંડ કૌશિક સર્પમાં બધું જોઈએ, પણ વી વિલ નોટ ગોઈંગ ટુ ધ સ્ટોરી ઇટસેલ્ફ. પણ પ્રભુ તો પણ ત્યાંથી ચાલ્યા નથી જતા. 15 દિવસ સુધી પરમાત્મા ધ્યાને ત્યાં ઉભા રહે. ચંડ કૌશિકે તો 4 પ્રકારના આહારનું પચખાણ લઈ લીધા, પણ દેટ ડઝન્ટ મીન કે મૃત્યુ તરત આવી જવાનું. એનું હજી આયુષ્ય બાકી હતું. તો એની ભાવધારા ન પડે, એના વિચારો ન મલિન થઈ જાય, એ ચલિત ન થઈ જાય, માટે કરુણાળુ પ્રભુ ત્યાં જ ઉભા રહ્યા 15 દિવસ સુધી. 15 દિવસ સુધી પોતાની કૃપા દ્રષ્ટિ રૂપી અમી વરસાવતા જ રહ્યા. અને આ ચંડ કૌશિક સર્પ મહાભયંકર સમાધિપૂર્વક મૃત્યુ પામ્યો. બોલો, જે સર્પ અવશ્ય ગેરંટી નરકે જવાનું, એ સર્પ સમાધિપૂર્વક મૃત્યુ પામીને સહસ્રાર દેવલોકમાં ગયો. બોલો, એટલે વોટ અ હાઈ જમ્પ. નરકમાંથી સીધું દેવલોક, સહસ્રાર દેવલોકથી ઉપરના દેવલોકમાં કોઈ તિરેન ચડી ના શકે. દેટ ઇઝ હાઈએસ્ટ. એટલે પ્રભુએ કેવી કરુણા કરી, પોતે કષ્ટો સહન કરીને આ પ્રભુએ એના પર કરુણા કરી અને એને દેવલોક પહોંચાડી દીધો. બોલો, દેવલોક ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ એના આત્માનું આખું પરિવર્તન કરી નાખ્યું. He changed, he transformed his thought process and he uplifted him. That is important. It is not devlok. પણ એના આત્માનું ઉર્ધ્વારોહણ થઈ ગયું. હવે એ સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટેડ અને હવે એ મોક્ષનો માલિક બનશે. એટલે એ કહેવાનું આ છે. એટલે આવા ઉત્સર્ગો પ્રભુએ, અચ્છા, તિર્યંચોમાં બીજા પરમાત્માએ જ્યારે દીક્ષા લીધી એની પહેલા દીક્ષા મહોત્સવ વખતે સૌધર્મેન્દ્ર વગેરે ઇન્દ્રોએ કોશિશ ચંદનનું વિલેપન કર્યું એમના શરીર ઉપર. કોશિશ ચંદન એટલું શ્રેષ્ઠ કોટીનું વાપર્યું કે એની સુગંધી, ઇટ વોઝ સો ફ્રેગ્રન્ટ. ઇન્દ્રનો આશય ભક્તિ હતો, એટલે ભક્તિમાં શું કરે, સર્વોત્કૃષ્ટ દ્રવ્ય વાપરે, બેસ્ટ ઓફ ધ બેસ્ટ મટીરિયલ યુઝ. હવે એ ચંદનનો લેપ કર્યો અને પ્રભુજી તો ચાલ, દેટ વોઝ ધ ફાઇનલ બાથ. એના પછી તો કઈ સ્નાન વગેરે હતું નહીં.
તો એની ફ્રેગ્રન્સ, એની સુગંધી એટલી બધી હતી કે ભમરાઓ બધા આકર્ષાય એના આવે અને ભમરાઓ એમને ચટકા ભરવા લાગ્યા. હવે કોઈ પણ મુનિઓ પણ કોઈ પણ તિર્યંચને સ્પર્શ ના કરે અને એમાં તીર્થંકર પ્રભુ તો એને ઉડાડે જ નહીં, કારણ કે ઓલો તો ખાવા આવ્યો છે, ઓલો તો લોહી પીવા. તો પરમાત્મા એક પણ ભમરાને આમ પણ કરતા નથી. એટલે 4 મહિના સુધી ભમરાઓના ડંખ એમને સહન કર્યા. આ પણ તિર્યંચનો અવસર. પછી પ્રભુ જયારે લાટ દેશમાં ગયા, એ દેશમાં એના ક્રૂર બધા જે માણસો હતા, ક્રૂર માણસો કેટલા વાગ્યા છે? ક્રૂર માણસો 11. હા, ક્રૂર માણસો બધા પોતાના શ્વાન જેવા બધા પુત્રાઓને છોડી મૂકતા અને આ શ્વાનો પરમાત્માના ચરણમાંથી માંસના લોચા કાઢીને ખાતા. તો પણ પ્રભુ એને ક્યાંય કરતા નહીં. એટલે આવા ઉપસર્ગો, આવા તિર્યંચના ઉપસર્ગો. પછી દેવોના સૌથી પહેલું શૂલપાણી યક્ષ. શૂલપાણી યક્ષને પ્રતિબોધ પમાડવા માટે પ્રભુ ત્યાં ગયા અને એની આખી રાત્રિ ઉપસર્ગ કર્યા. તો પણ પ્રભુ શોક પામતા નથી. એવી જ નિશ્ચલ અવસ્થાએ રહે અને અંતે શૂલપાણી યક્ષ પ્રતિબોધ પામે. સંગમ દેવના ઉપસર્ગો પ્રભુએ સહન કર્યા. કયા આશયથી પ્રભુએ સહન કર્યા? કેમ કે પરમાત્માને તો ખબર હતી કે આ દેવ મારી પરીક્ષા કરવા આવ્યો છે. કેમ કે ઇન્દ્રએ પરમાત્માના વખાણ કર્યા કે ઓહો, અત્યારે મહાવીર સ્વામી ભગવાન ધ્યાનમગ્ન અવસ્થામાં છે. એમની આ ધ્યાનમગ્ન અવસ્થામાંથી એમને ચલિત કરવા માટે ત્રણેય જગતના બધા જીવો ભેગા થાય તો પણ એમને ચલિત નહીં કરી શકે. એવા મેરુ જેવા નિશ્ચલ પ્રભુ ધ્યાનમગ્ન અવસ્થામાં છે. એટલે સંગમ પરીક્ષા કરવા આવ્યો. આખી રાત્રિમાં 20 મોટા મોટા ઉપસર્ગ કર્યા. એક સે બઢકર એક સે બઢકર એક સે ભયાનક બીજો, બીજાથી વધારે ભયાનક ત્રીજો. ભયાનકતા વધારતો ગયો સંગમ. આ બાજુ પ્રભુની સમતા વધતી ગઈ. સમતા પૂર્વક પ્રભુ સહન કરે છે. ક્યાંય હલતા ચાલતા તો નથી, પોતે ક્યાંય ક્ષોભ પણ પામતા નથી, કોઈ દુર્ભાવ પણ કરતા નથી. એમ પણ નથી વિચારતા કે હવે આ દેવ ક્યારે જશે. આખી રાત્રિમાં 20 મોટા મરણાંત એક જ ઉપસર્ગનો નાનો ભાગ પણ જો આપણને કરવામાં આવે, નાનકડો મીન્સ માઇન્યુટ, તો પણ આપણે ક્રૂર રીતે મરી જાય, ક્રૂર રીતે મોત આવે. એવા ઉપસર્ગો પ્રભુએ સહન કર્યા અને 6 મહિના સુધી આ દેવ એમની પાછળ પડી ગયો. જ્યાં જ્યાં પ્રભુ આહાર લેવા જાય ત્યાં બધી ગોચરી અનિચ્છનીય કરી કાઢે, એટલે ગોચરી દૂષિત કરી કાઢે. પાછળ પડી ગયો હતો. એને એમ છે કે ગમે તેમ કરીને આ મુનિને હું ચલિત કરું. 6 મહિના સુધી આહાર પાણી નહીં, બોલો. અને એવા ઉપસર્ગો, આ તો ઉપસર્ગ કર્યા એ એવું કરે, દેવ હતો, દૈવી શક્તિ હતી. એટલે વી વિલ ગોઈંગ ટુ વન ઓર ટુ એક્ઝામ્પલ્સ કે પ્રભુ જ્યારે ક્યાંય વિહાર કરે અને વિહાર કરીને પરમાત્મા પ્રાય કોઈ ગામ કે નગરની બહાર કાયોસ્થળ ધાની ઉભા રહે. એટલે આ શું કરે, નાના બાળકનું સ્વરૂપ લઈ લે. નાના બાળક, હી ઇઝ અ દેવ, હી કેન ડુ એનીથિંગ. નાનું બાળક થઈ જાય અને ગામમાં જઈ અને ચોરી કરે, એટલે બધા એને પકડે. એટલે કે તું કેમ આવું કરે છે? એટલે કે છે કે પણ મારા ગુરુ મને આવું બધું શીખવાડે. તો કે કોણ છે તારા ગુરુ? તો કે મારા ગુરુ છે, એ જ મને આવું બધું શીખવાડે છે. તો પછી બધા થાય કે આને શું, મારું ગુરુને જ પકડીએ ને, કારણ કે એ ગુરુ બીજાને શીખવાડે. એટલે બધા જાય ગામની બહાર, એટલે બતાવે તો કે આ, તો બધા કે આ તો ધ્યાનમગ્ન મુનિ છે. તો કે આ તો ઢોંગી છે, આ તો આ જ છે, આ જ બધું શીખવાડે છે. એટલે પછી બધા કોઈ માને નહીં. એટલે કે તમે ખોદો એની આજુબાજુ ખોદતો ને તો આવા બધા હથિયારો જ ભરેલા છે, ખડક ને છરા ને ચપ્પા ને એવું જ. એટલે ખોદે બધું, એની પહેલા એને દાટી દીધું. એટલે બધું ખોદે એટલે બધું નીકળે. એટલે બધા કે આ નાનું બાળક કે ખોટું થોડી બોલે, આ જ લાગે છે આવું. એટલે લોકો એને એટલું મારે, પરમાત્માને એટલું મારે, આ મારપીટની સહન કરે. માર તો ઠીક, પણ અપમાન, વાતો ફેલાય કે આ તો ઢોંગી છે એમ કરીને. પરમાત્મા ક્યાંક ગોચરી અર્થે જાય તો ગોચરી અર્થે પ્રભુ તો બહાર જ ઉભા હોય. રાઈટ? દેવ દેવી શક્તિથી શું કરે? સમજો કે કોઈ સ્ત્રી આવે ગોચરી આપવા માટે, સુંદર હોય તો આ દેવ પ્રભુના શરીરમાં પ્રવેશ કરી જાય. અર્જુન માણીના શરીરમાં દેવે પ્રવેશ કરેલો અને પછી એને આલિંગન કર્યો સ્ત્રીને. હવે એના ઘરમાં જે રહેલા હોય તો આવું જોઈને મારપીટ જ કરે ને, આ કોણ છે? એને થોડી ખબર હોય કે આના શરીરમાં એટલું. એટલે આવા ભયાનક ઉપસર્ગો આ સંગમદેવ કરતો. 6 મહિનાને અંતે આ સંગમદેવ થાકી ગયો ત્યારે જાય છે અને પછી પરમાત્માને કહે છે કે હે દેવાર્ય, ઇન્દ્રે તમારા જેવા વખાણ કર્યા, એવા જ આપ છો. એટલે હવે હું આપને હવે નહીં હેરાન કરું. આપ ખુશીથી વિહાર કરી અને આહાર ગ્રહણ કર્યો. જ્યારે એ સંગમ જાય છે ત્યારે પરમાત્માની આંખોમાં બે આંસુ આવી જાય છે. બે આંસુ આવી જાય છે, બોલો.
એટલે કરુણાનું ક્લાઇમેક્સ, ધ ક્લાઇમેક્સ ઓફ કરુણા ઇઝ પરમાત્મા મહાવીર સ્વામી. પરમાત્માને થાય છે, બોલો, પોતાને આટલું દુઃખ આપનાર, આવો ત્રાસ આપનાર, શારીરિક, માનસિક બધી પ્રકારનો ત્રાસ એને આપ્યો. આવી હિલના કરે, પ્રભુની માટે ખોટી વાતો ફેલા, એને પણ જતા જોઈને પ્રભુ એમની આંખમાં આંસુ આવી ગયા. પોતાના દુઃખે ક્યારે દુઃખી નહોતા, પ્રભુ બીજાના દુઃખે દુઃખી હતા. એવી કરુણા. કૃતા પરાધે તીજને કૃપા મંથર તારયો ઈશદ બાષ્પારદ્રયોર ભદ્રમ શ્રી વીરજીન નેત્રયો. પરમાત્માની કમળ સરખી આંખોમાં બે આંસુ આવી ગયા. શાસ્ત્રકાર ભગવાન કહે છે કે કઈ કરુણા, કઈ કરુણાના સ્વામી આપણને મળ્યા છે, કયો વાત્સલ્ય ભાવ પરમાત્માને થાય છે કે અરે, જ્યારે આને આ દુઃખો, પાપો, જ્યારે પાપો પ્રગટ થશે ત્યારે એને કેવા દુઃખ સહન, એના દુઃખે પ્રભુ દુઃખી છે. બોલો, ભાવિમાં થનારા, અત્યારે તો એ ભાવિમાં થનારા દુઃખ ના કારણે પ્રભુ દુઃખી, એવા કરુણાવંત. હવે વી વિલ ટેક અનધર એક્ઝામ્પલ. શૂળપાણી યક્ષ, સંગમ દેવ, પછી સુદ્રંષ્ટ દેવ, આ બધા દેવો, પછી કટપુતના વ્યંતરી, ચાલીશેષ વ્યંતરી, આ બધાનું બહુ જ વિસ્તારથી every episode is a turning point, it's an encyclopedia. આપણને જગાડવા માટેના એક એક દ્રષ્ટાંત અદ્ભુત છે, અને આ દ્રષ્ટાંતોને વારંવાર વારંવાર વાગડવાના છે. આટલા ઉપસર્ગો ઓછા હતા તો પ્રભુએ સ્વયંમેવ અભિગ્રહ ધારણ કર્યો. ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે, કે આટલું દુઃખ, આટલી તકલીફો, એક મહાવીર સ્વામી એવા જ છે કે જેને દીક્ષા લીધી એ દિવસે ઉપસર્ગ, એ દિવસ પછી ઉપસર્ગોની મહાસેના, there was an army of ઉપસર્ગ. જાણે કે કર્મ રાજાએ એક પછી એક મોકલ્યા પાત્રોને. આવા હાલી મવાલી જેવા ગોવાળિયાઓ, ચોરો, હવે એની શું ઓકાત, લુહાર, હવે તો એટલા બધા દ્રષ્ટાંત, એક પછી એક બધા પરમાત્માને મારવા, પીટવા, મારી નાખવા માટે. હવે આટલું ઓછું હતું અને 6 મહિનાના તો ઉપવાસ થઈ ગયા સંગમદેવ, અને પરમાત્માએ તો બધો સમય ઉપવાસમાં અને એમાં જ કાઢ્યો. હવે આટલું ઓછું હતું તો પણ પ્રભુએ પોતાના સત્વની પરીક્ષા, પોતાના સત્વની ઉન્નતિ માટે પોતે એક અભિગ્રહ ધારણ કર્યો. પોતે વિહાર કરતા કરતા 11મા ચોમાસા પછી વિહાર કરતા કરતા પ્રભુ કૌશાંબી નગરીએ પધાર્યા. અને કૌશાંબી નગરીએ પધાર્યા એ દિવસે કયો દિવસ હતો? પોષ વદ એકમનો એ દિવસ હતો. અને એ દિવસે પ્રભુજીએ એક અત્યંત દુષ્કર, અત્યંત કઠોર, અત્યંત દારૂણ, અસહ્ય, આપણે તો આને સાંભળીએ ને તો પણ ધ્રુજી જઈએ, એવો નિર્દય, એવો કઠોર અભિગ્રહ પ્રભુએ ધારણ કર્યો પોતાને માટે. આ પરમાત્મા પોતાને માટે વજ્ર જેવા કઠોર અને બીજાને માટે ફૂલ જેવા કોમળ. બોલો, હવે સંગમે આટલું કર્યું, આપણે તો શું વિચારે, અને આટલું કર્યું તો હવે એને તો ભોગવવું જ પડે ને, ટીટ ફોર ટેટ, રાઈટ, કે ભાઈ એના કર્મ તો. પરમાત્મા એના માટે પણ ફૂલ જેવા કોમળ અને પોતાને માટે આવા નિર્દય, કેવો અભિગ્રહ ધારણ કર્યો, અત્યંત કઠોર દુષ્કર એવો અભિગ્રહ કે રાજકુમારી હોય, સતી સ્ત્રી હોય, દાસીપણાને પામેલી હોય, he's tightening the screw at everything. પેલા તો રાજકુમારી ભાઈ દાસી થઈ જાય એવું બને, એટલે he tighten the screw. દાસીપણાને પામેલી હોય, દાસીપણાને પામેલી હોય, માથે મસ્તક મુંડાવેલું હોય, again he tighten the screw. હવે રાજકુમારીને દાસીને એનું વળી મસ્તક કોણ મુંડે? પગમાં બેડી હોય, tighten the screw even more. 3 દિવસની ઉપવાસી હોય, even more. હાથમાં સુપડું હોય, even more. સુપડામાં અડદના બાકુડા હોય. એ કાળમાં તો અડદના બાકુડા તો ખાલી પશુઓને અપાતા, that was their food, પશુઓને. એટલે અડદના બાકુડા હોય, 3 દિવસની ઉપવાસી હોય. હવે અડદના બાકુડા બી થાળી વાટકા એમાં સુપડામાં, અને પછી 3 દિવસની ઉપવાસી હોય, ઉમરામાં ઊભી હોય, ઉમરામાં એક પગ અંદર એક પગ બહાર, tightening the screw at every point. અને બધા જ ભિક્ષુકોનો જવાનો સમય વીતી ગયો હોય. એ કાળમાં સમય હતો કે અમુક સમય સુધીમાં બધા ભિક્ષુકો આવી જાય, એના પછીનો સમય. એવા સમયે આ દાસીપણાને પામેલી રાજકુમારી આતુરતાથી રાહ જોઈ રહી હોય
કે કોઈ ભિક્ષુક આવે અને એને હું આ અડદના બાકુડા વોરાવું. હવે ભિક્ષુકને વોરાવવો હોય તો કોઈ સારો આહાર લે. અડદના બાકુડા જે પશુ, અને એની આંખમાં આંસુ હોય. ધેટ વોઝ ધ ટાઇટેસ્ટ. એક પછી એક he kept typing the soup. હવે આવું તો બનવાનું કોઈ કાળે ના બને, કોઈ કાળે ભૂખે મરવાનો. એટલે ઇટ વોઝ અ સુઇસાઇડલ અભિગ્રહ. અશક્ય, અશક્ય. અને અભિગ્રહ તો લીધો, પછી રોજ પુરુષાર્થ કરવાનો. એવો બી નહીં કે ચલો સામેથી લાવીને મને આપે. એવો કેમ અભિગ્રહને લીધો? ચલો હું અહીંયા સાધના કર્યા કરું, કોઈ સામેથી લાવીને મને આપે તો મારે એટલો વખત તો સાધના થાય. એવું કેમ નહીં કર્યું? એવું કેમ નહીં કર્યું? એટલી માથાકૂટ નહીં ને, એટલું જવું નાવું ને બધું કરવું. પરમાત્મા ઇઝ અ રોલ મોડલ. તીર્થંકરો એમનું જીવન એવી રીતે જીવે, દે આર ધ મેન્ટર્સ. સાધુ ભગવંતોને સામેથી લાવેલો આહાર ન કલ્પે. સાધુ ભગવંતોએ સ્વયં ઘેર ઘેર જવું પડે આહાર માટે. આ એની વ્યવસ્થા છે. એટલે પ્રભુ જો આવો અભિગ્રહ ધારણ કરે, somebody else will follow. એટલે પ્રભુએ કીધું કે હું ઘેર ઘેર જઈશ, હું ઘરે ઘરે જઈશ અને ગોચરી માટે. એટલે આવો દુષ્કર, આવો કઠોર અભિગ્રહ ધારણ કર્યો. આ અભિગ્રહમાં પ્રભુએ કેટલા પરિષહોને જીત્યા? શુદ્ધા પરિષ. ક્યાં સુધી પરમાત્માને ગોચરી નથી મળતી? રોજે રોજ જાય, રોજે રોજ જાય, રોજે રોજ પાછા પડે. શુદ્ધા પરિષ. પીપાસા પરિષ એટલે ભૂખ, ભોજન, પાણી. પછી શીત પરિષ, we will see. શીત એટલે ઠંડી, ઉષ્ણ પરિષ એટલે ગરમી. પછી અરતિ પરિષ, રોજ લેવા જાય અને રોજ ખાલી હાથે પાછા ફરે તો પણ ક્યાંય ઉદ્વેગ નહીં, કંટાળો નહીં. બોલો, ઉદ્વેગ એટલે કે એમને આવું કાંઈ ન મળે તો પણ એમ વિચારતા નથી કે અરે રે મેં આવો ક્યાંથી અભિગ્રહ લીધો, અરે રે હવે મને ક્યારે મળશે. આપણને તો કેવો અજંપો થઈ જાય. એટલે અરતિ પરિષ પર એમને વિજય મેળવ્યો. અલાભ, અલાભ પરિષ એટલે લાભાંતરાય કર્મના ઉદયથી ભિક્ષા ન મળે તો પણ તેને સમભાવે સહન કરવું. હવે ભિક્ષા તો મળતી નથી તો પણ ક્ષમતાપૂર્વક પ્રભુ સહન કરે છે. એટલે શુદ્ધા, પીપાસા, ક્ષીત, ઉષ્ણ, અરતિ, અલાભ અને યાચના પરિષ. મહાદાનેશ્વરી એવા પ્રભુ ઘેર ઘેર જઈને ભિક્ષા માંગવી, ઇટ ઇઝ નોટ એન ઇઝી થિંગ. એટલે યાચના પરિષ. આ બધું પોતે જીત્યા. એટલે પરમાત્માને અરતિમાં ક્યાંય દુર્ધ્યાન થતું નથી. આપણે હોય તો અરે રે આવો અભિગ્રહ ક્યાંથી લીધો, હોશે હોશે લઈ તો લીધો, પણ હવે ક્યારે પૂરો થશે, ક્યારે ભિક્ષા મળશે, આમને આમ તો કેવી રીતે કેટલો સમય, કાંઈ વિચાર કરતા નથી. અને પ્રભુ રોજે રોજ ભિક્ષા લેવા જાય. પણ હવે આપણે જોઈએ કે પ્રભુએ જ્યારે આ અભિગ્રહ લીધો ત્યારે કયો મહિનો હતો? પોષ. પોષ મહિના પછી પોષ, પછી મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને પ્રાય એવું કહે છે અષાઢ સુધી, દસમ કે 11 એમનું પારણું થયું. તો ચૈત્ર પછી વૈશાખ મહિનો, જેઠ મહિનો ધૂમ ધકતો તાપ, અને અષાઢ એવો તાપ, એવો તાપ કે ત્યારે પૃથ્વી, અત્યારે પણ આપણે ઇન્ડિયામાં જોઈએ છે વૈશાખ ને અષાઢ મહિનામાં કેવી ધૂમ ધકતો તાપ. હવે એવા તાપમાં પ્રભુજી ખુલ્લા પગે વિહાર કરે. એટલે પૃથ્વી નીચેથી અંગારા વરસાવતી, ઇટ્સ લાઈક યુ વોકિંગ ઓન અ હોટ ઓવન. એવા અંગારા વરસતી પૃથ્વી ઉપરથી પ્રભુજી બપોરે બધાના ભિક્ષાનો સમય વયો જાય એટલે પુરીમઠથી બી કઈ ઘણું આગળ ધૂમ ધકતો સૂર્યનો તાપ. મસ્તક મુંડાવેલું હોય, ઉપરથી સૂર્યનો તાપ. એટલે નીચેથી ધૂમ ધકતો તાપ, ઉપરથી ધૂમ ધકતો તાપ, ચારે બાજુથી ગરમી જ હોય. કારણ કે ત્યારે તો પવન પણ ગરમ હોય. ચારે અને પેટની અંદર જઠરાગ્નિ પ્રદીપ્ત હોય. 5 મહિનાથી આહાર ન ગયો હોય, પાણી પણ ન ગયું હોય તો અંદર જઠરાગ્નિ પણ એવી ભરતી હોય. નીચેથી ગરમી, ઉપરથી ગરમી, અંદર ગરમી, ચારે બાજુનો પવન ગરમ ગરમ. તો મને એમ થાય કે કયું એર કન્ડિશન અંદર ચાલતું હશે, કયું એર કન્ડિશન કે પ્રભુ ક્ષમતાપૂર્વક જાય અને ખાલી હાથે, ખાલી પેટે પાછા ફરે. ક્ષમતાપૂર્વક, ક્યાંય અજંપો નહીં, ક્યાંય દુર્ભાવ નહીં, ક્યારે મને મળશે, લોકો કઈ સમજતા નથી, મેં શું કામ આવો અભિગ્રહ ધારણ કર્યો, ચાલ થોડી છૂટછાટ લઈ લો, ચાલ થોડુંક રિલેક્સ કરી કાઢું. શાસ્ત્રમાં 22 આગાર આપેલા છે પચખાંડમાં. આપણે કોઈ પણ પચખાંડ લઈએ,
ઇવન આપણું તુચ્છ એવું નવકારસીનું પઠાણ છે ને, એમાં પણ 4 આગાર છે. આગાર એટલે છૂટછાટ, 4. હવે નવકારસીમાં તો કોઈ મરી નથી જવાનું, તો પણ 4 આગાર. તો શાસ્ત્રમાં શાસ્ત્રકાર ભગવંતે 22 આગાર આપેલા છે. 22 માંથી એક આગાર છે ચોલ પટ્ટા ગારેનમ, એ અત્યારે નથી પ્રચલિત, પણ 21 આગાર આપેલા છે. આ 21 આગાર પ્રભુ એક પણ આગાર સેવતા નથી, એક પણ આગાર સેવતા નથી, ક્યાંય છૂટછાટ નહીં. અને છેલ્લે જ્યારે પ્રભુ દીનતા રહિત પણ એવા એમના મનમાં ઉલ્લાસ અને ઉત્સાહ એવો જ બોલવા. હવે આપણે આવા 5 મહિના ને 25 દિવસ સુધી ટ્રાય કર્યા કરે તો આપણે કે મૂકો, થવાનું જ નથી, પહેલા મહિને જ આપણે છોડી દઈએ. પણ એમનું વીર્ય, એમનો ધૈર્ય ગુણ, એમનું વીર્ય, એમની સહનશીલતા, એમની ક્ષમતા, એને સલામ એમ. અને પછી પ્રભુ, મેં કહ્યું પોતાના માટે વજ્ર જેવા કઠોર, બીજા માટે ફૂલ જેવા. અને આ કષ્ટ એમને દીનતા રહિતપણે, ખેદ રહિતપણે, ઉદ્વેગ રહિતપણે સહન કર્યું. અહીંયા પરમાત્મા, ધીસ ઇઝ માય એનોલોજી, પરમાત્મા ખુલ્લા પગે જતા હતા. ચરણ એમને સહનશીલતા રૂપી પગરખા પહેરેલા, સહનશીલતા રૂપી મોજડી પહેરેલી, પછી એમને સંતોષ રૂપી ભોજનથી પેટ ભરેલું હતું, સમતા રૂપી પાણીનું પાન કરેલું, અને એમને ચિત્ત પ્રસન્નતા રૂપી ઠંડો પવન, ધ એર કન્ડિશન વોઝ શીતળતા, ચિત્ત પ્રસન્નતા, ધેટ નેગેટેડ એવરીથિંગ. આ બધી ગરમીમાં પણ એ પોતે તો શાંત જ હતા, શીતળ જ હતા. માટે જ આપણે કહીએ છીએ શીતળ ગુણ જે માં રહ્યો, શીતળ પ્રભુ મુખરંગ. એટલે આવી બધી એડવર્સિટીમાં પણ એમનામાં તો શીતળતા જ હતી. એટલે અને અંતે પછી પ્રભુ ચંદનાને ઘેર જાય છે. આપણે ખાલી પરમાત્માના એંગલથી આ દ્રષ્ટાંતને જોઈએ. એવરીબડી નોઝ ધ ઇન્સિડન્ટ ઓનલી ફ્રોમ હિઝ પર્સપેક્ટિવ, કે આવી ગરમીમાં પણ પ્રભુના મનમાં તો કયો શીતળ પવન વાગતો હશે, કઈ સહિષ્ણુતા હશે. ચિત્ત પ્રસન્ન ચંદનાને ઘેર જાય, એના દ્વારે પહોંચે છે અને પ્રભુ ત્યાં ઊભા છે. પોતે ચેક કરે છે. રાજકુમારી ચેક, દાસીપણાને પામેલી ચેક, પોતે મસ્તક મુંડાવેલું ચેક, પગમાં બેડી ચેક, હાથમાં સુપડું ચેક, અડદના બાકુડા ચેક, એક પગ ઉમરાની અંદર ચેક, એક પગ ઉમરાની બહાર ચેક. બધા ભિક્ષુકોનો ભિક્ષા લેવાનો સમય વીતી ગયો ચેક. આતુરતાથી વોરા, પણ શું નહોતું? આંખમાં આંસુ નહોતા. ઓલ 12 પોઈન્ટ્સ, 13 બોલનો એક જ વાત બાકી હતી, બોલો, ખાલી આંખમાં આંસુ નહોતા. બધું ચેક 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 ચેક. સતી સ્ત્રી હતી, રાજકુમારી હતી, દાસીપણાને, ખાલી આંખમાં આંસુ નહોતા. તો આપણે હોય તો હવે આંસુની રાહ જોશું તો બીજા 6 મહિના નીકળી જશે, આપણે જ નહીં રહીએ. અભિગ્રહ તો, ભોજન તો. પ્રભુ પાછા ફર્યા. બોલો, આ મહાવીર સ્વામી, મારે કેવું છે કે કેવા મહાવીર સ્વામી મળ્યા છે, કેવા વીર ભગવાન, એમનું શાસન. પ્રભુ પાછા ફર્યા. અને આ સતી સ્ત્રી પણ ઉત્તમ પાત્ર હતી. એટલે એવું કહેવાય છે કે ચંદના ક્યારેય રડી નથી. પહેલી વાર રડી કે અરે રે, હે ભગવંત, મારું આટલું મંદ ભાગ્ય, મારું આવું દુર્ભાગ્ય કે આવા અવસરે પ્રભુ આપ પધાર્યા અને આપ પણ ચાલી ગયા. આપે મારા હાથે આહાર નહીં લીધું. અને ચંદના ખિન્ન ચિત્તી રડવા લાગી. એનું રુદન સાંભળીને પ્રભુ પાછા ફર્યા. રુદનની શું તાકાત છે, આંખમાં આંસુની શું તાકાત. ભગવાન જેવા ભગવાન પાછા ફર્યા અને પ્રભુ એના હાથે અડદના બાકુડા એનો આહાર ગ્રહણ કરે છે. મહાસતી ચંદનાએ 5 દિવસ અને 25 દિવસનું આ દુષ્કર અભિગ્રહ, ધીસ વોઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ તપ. કારણ કે આનો કાળ અનિશ્ચિત હતો, આવી પડેલો, આ એમને પોતાના ઉપર લીધેલો તપ હતો. 4 મહિનાનો ઉપવાસ કરવા આપણે અપેક્ષાએ લેવાનું છે. ઇટ ઇઝ ઇઝિયર બીકોઝ મેન્ટલી યુર સેટ કે 4 મહિના પછી મારે આહાર લેવાનો છે. એટલે મન પણ ત્યારે તોફાન ન કરે, કારણ કે મને પણ ખબર છે 4 મહિના પછી આહાર મળવાનો. 28 કરવા 9મે દિવસે આ તો અનિશ્ચિત હતું. હી ડીડન્ટ નો ધ ટાઈમ સ્પેન. એટલે આવા દુષ્કર અભિગ્રહનું પાનું ચંદનાએ કરાવ્યું. મહાદાનેશ્વરી પ્રભુ અડદના બાકુડા લીધા અને શું આપ્યું એને? મોક્ષનું સુખ આપ્યું. ભગવાન એમને કઈ લેતા નથી. પરમાત્મા તો એનો ઉદ્ધાર કરવા આવ્યા. પરમાત્માને કઈ આહારની જરૂર નહોતી, ચંદનાનો ઉદ્ધાર કરવા આવ્યા હતા. એટલે પ્રભુએ બે મુઠ્ઠી અડદ લીધા અને એને મોક્ષનું સુખ આપી દીધું. શાસ્ત્રકાર કહે છે
કે ભગવંતે કૌશાંબી નગરીમાં જ્યાં જ્યાં પ્રભુના ચરણ સ્થાપિત થાય, પ્રભુના ચરણ બિંબો પડે, એ તો એ જગ્યા એટલી પવિત્ર થઈ જાય, મંદિર બની જાય, તીર્થ બની જાય. આપણે ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં જોઈ ગયા, ઋષભદેવ પ્રભુ જ્યાં સ્થાપિત જ્યાં રહ્યા હતા રાત્રિએ, બીજે દિવસે બાહુબલીજીએ ત્યાં મોટું ધર્મચક્રની સ્થાપના કરી, જિનાલય કરતા પણ મોટું, અને ત્રિકાળની પૂજા કરતા. જ્યાં પ્રભુના ચરણબિંબ સ્થાપિત થાય એ જગ્યા તીર્થ બની જાય, પવિત્ર બની જાય. તો પ્રભુએ ઘેર ઘેર પગલા કર્યા કૌશાંબી નગરીમાં, ઘેર ઘેર જઈને બધાને દર્શન આપ્યા. બોલો, આપણે એમ થાય કે આપણા દ્વારે જો પરમાત્મા આવીને ઊભા હોય તો આપણે તો નાચવા માંડીએ. પ્રભુએ સામે ચાલી આવીને આપણને દર્શન આપ્યા, પ્રભુએ આપણા ગ્રહ આંગણે પગલા કર્યા. એટલે ઘેર ઘેર પ્રભુએ પગલા કર્યા, ઘેર ઘેર દર્શન આપ્યા. અને પ્રભુએ ચંદનાના આંગણે આવી અને પોતે આહાર લીધો, આહાર વાપરી ચૂપચાપ ત્યાંથી ચાલી ગયા. બોલો, ચૂપચાપ. એટલું બધું કોલાહલ થઈ ગયો, દેવો નાચવા માંડ્યા, કૂદવા માંડ્યા, દેવ ધૂંધબી વગાડવા માંડ્યા, ચંદનાને આખી સુશોભિત કરી નાખી વસ્ત્ર અલંકારથી, અને આખી કૌશાંબી નગરીના બધા લોકો ભેગા થઈ ગયા કે અભિગ્રહધારી એવા પ્રભુનું પારણું થયું. પણ પ્રભુ તો ત્યાં ઊભા પણ નથી રહેતા. આપણે હોય તો આપણે એમ છે કે વેઇટ અ મિનિટ, આખી આખી જે ઘટના બની એ કોના કારણે? મારા કારણે. અભિગ્રહ પ્રભુએ ન લીધો તો આ ઘટના બને, પ્રભુ ઘેર ઘેર ન ગયા હોત તો આ ઘટના બને. અભિગ્રહ પ્રભુનો, પ્રભુ ગયા ઘેર ઘેર ગોચવી એવા પ્રભુ, ગોચવી લીધી પ્રભુએ. તો he was the center of the attraction, he was the main person, he was the epicenter. તો તે ચૂપચાપ ચાલી ગયા. અને ચંદના નો ડાઉટ ભાવા, પણ ઉપાદાન કોણ હતું? પ્રભુ. આ તો નિમિત્ત હતું. તો પ્રભુ ત્યાં કોઈ ભાવા નહીં, કોઈ કોઈ the modesty and the humility that was there, કોઈ વાવા નહીં, કોઈ ઠાઠમાટ નહીં, ચૂપચાપ પ્રભુ ત્યાંથી નીકળી ગયા. એટલે આ એક જ ઘટનામાં કેટલા બધા એમના ગુણો. આવા મહાવીર સ્વામી આપણને મળ્યા. છેલ્લો એમનો જે ઉપસર્ગ હતો, ગોવળિયાએ જે કરેલો, કાનમાં ખીલા ઠોક્યા, એમાં પણ પ્રભુનો તો કોઈ વાંક હતો? પોતે ગોવાળે પરાણે આવીને પરમાત્માને બળદો સોંપી જાય છે, મારા બળદોને સાચવ. ઉપસર્ગની શરૂઆત પણ ગોવાળથી થઈ, ઉપસર્ગનો એન્ડ પણ ગોવાળથી થયો. ફર્સ્ટ વોઝ ઓલ્સો બાય ગોવાળ, લાસ્ટ વોઝ ઓલ્સો બાય ગોવાળ. અને પછી પરમાત્મા પછી પોતે આવે છે બળદો દોઈને, ગાયો દોઈને, અને પોતા બળદને જોતો નથી. બધા ગોવાળીઓ આવા જ હોય, પોતાનું કામ બીજાને ભરાવીને જાય, જોતો નથી. અને પૂછે છે કે હે દેવારે, મારા બળદો ક્યાં, બળદો ક્યાં? પ્રભુએ તો પહેલા બી જવાબ નહીં આપ્યો, અત્યારે બી નહીં. તો કે છે તારે હવે વાત કેટલી નાની કે આને જવાબ નહીં આપ્યો. પણ ઇટ વોઝ અ નો બ્રેનર કે પ્રભુ મૌના અવસ્થામાં હતા અને ધ્યાનસ્થ અવસ્થામાં હતા. ધ્યાન મગ્ન કોઈ મુનિ ઊભા હોય અને પોતે ધ્યાન કરી રહ્યો, તો તમે શું જવાબ આપવાના? તો એટલો પણ નથી વિચાર કરતો, અને કહે છે કે તારે કાન છે કે કોળિયા, તારે એવા કાનનું પ્રયોજન શું છે? એમ કરીને શર્કટ વૃક્ષના ડાળી એટલી તીક્ષ્ણ આવે, એના તીર કામઠા બને. એટલે એ ડાળીને લઈ એના તીર, એનો ખિલ્લા બનાવ્યા. there was no nails, કે જંગલમાં ખિલ્લા લઈને નહોતો ગયો, શર્કટ વૃક્ષના ડાળીના ખિલ્લા બનાવ્યા. ઇટ ઇઝ લાઈક અ નેલ, એઝ શાર્પ એઝ અ નેલ. બે બનાવ્યા અને પ્રભુના બે કાનમાં નાખ્યા. એ નિર્દય. બોલો, ગુનો કેટલો નાનો કે આને મને જવાબ નથી આપ્યો. બસ. હવે આટલા નાના ગુનાની આવડી મોટી, આવડી ભયંકર, અને કાનમાં ખિલ્લા તો ઠોક્યા, બંને બાજુ નાખી અને બહારના કાપ, એને કિલ્લાનો જે બહારનો ભાગ હોય કાપી નાખ્યો કે કોઈ બીજું આ કાઢી ના નાખે. હવે આવો ભયંકર ઉપસર્ગ આ ગોવાળિયાએ કર્યો. પ્રભુની કેટલી શક્તિ! ખાલી એક ઉશ્વાસ, એટલે શ્વાસ લઈએ આપણે, યુ બ્રીધ ઇન એન્ડ યુ બ્રીધ આઉટ, તો ઉશ્વાસ ખાલી જોરથી કરે ને તોય આ ગોવાળિયો આઉટર સ્પેસમાં પહોંચી જાય. એટલી શક્તિ એમનામાં. આંગળી અડાડવાની તો જરૂર જ નથી, ખાલી આટલી નાની આંગળી અડાડવાની બી, ખાલી ઉશ્વાસ કરે ને તો પણ ગોવાળ્યો. એવા અનંત શક્તિના સ્વામી. અને પ્રભુએ forget holding his hand, or forget stopping him, or forget moving away, કે forget talking to him કે don't do this, મારું શું વાંક છે, એવું તો કોઈ પ્રતિકાર નહીં. બોલો, કોઈ પ્રતિકાર નહીં. આ ગોવાળ્યો, he becomes the plaintiff. તમે કોર્ટમાં જાઓ તો the plaintiff is the victim becomes the plaintiff, and then he makes the criminal the defendant, and then there's a jury. So the jury decides whether he's really, the defendant is really the criminal or not. The jury, after all the evidences,
then it concludes कि भी he is the person and this is the crime, and then the jury decides the punishment. Jury decides the criminal, the crime, and the punishment, and the jury gives all this to the judge, and the judge gives the verdict of the punishment. The judge speaks the verdict of the punishment. અને પછી એના જે કોટવાલ હોય, whoever is there in charge of giving the punishment, is a different person. કોટવાલો ઈ સજા આપે. એટલે all different people. હવે આ ગોવાળિયો પોતે પરમાત્માને ક્રિમિનલ બનાવી દીધા. He became the jury કે તમે આ ગુનો કર્યો. ગુનો કયો કર્યો? આ ગુનો. ગુનેગાર કોણ? તો તમે. હવે આ ગુનાની સજા શું કરવાની ઈ પણ એને નક્કી કરી કાઢ્યું. પછી એને પોતે જજ બની ગયો અને કે ભાઈ તને કાનની જરૂર શું છે, ચાલ તારા કાન બંધ કરી કાઢું. એટલે ક્રિમિનલ પોતે ક્રિમિનલ ડિસાઇડ કર્યો, ક્રાઇમ ડિસાઇડ કર્યો, ઈ ક્રાઇમનું શું પનિશમેન્ટ છે. પછી એટલે જજ બી પોતે બની ગયો અને પોતે કોટવાળ બી બન્યો અને એનો દંડ પણ પોતે જ આપી દીધો. બોલો, ઓલ ઇન વન દંડ પણ પોતે આપી દીધો. હવે એવી આ અવસ્થા, એવું આ પ્રસંગ, અને પરમાત્માએ કોઈ પ્રતિકાર નહીં કર્યો, કોઈ પ્રતિકાર નહીં. He didn't. અને કેવા અડબ ઊભા હશે, ખીલ્લી નાખવી હોય તો દિવાલમાં જ ખીલ્લી નખાય. હવે આવો સમજો કે આ હોય કોઈ પડદો હોય એમાં ખીલ્લી ના જાય, because it has to be a very stable thing, surface, તો ખીલ્લી. એટલે પરમાત્મા કેવા અડબ ઊભા છે, મારું એ કહેવાનું છે કે એને ખીલ્લીઓ નાખી અને પ્રભુએ આ સહન કર્યું. અનુક્રમે ખરક, વૈદ અને સિદ્ધાર્થે બંને આ ઉપસર્ગનું નિવારણ કર્યું અને પ્રભુને આ ઉપસર્ગમાંથી મુક્ત કર્યા. પણ આવા ઉપસર્ગો પ્રભુએ સહન કર્યા. આવા ઉપસર્ગો સહન કરી અને પ્રભુ અંતે 12 મહિના 12 વર્ષ 12 વર્ષ 6 મહિના અને 15 દિવસના અંતે પરમાત્મા ક્યાં પહોંચ્યા? રુજુવાલિકા નદીના કાંઠે. આવા ઉપસર્ગોની હારમાળા, એક પછી એક ઉપસર્ગોની મહાસેના સામે પ્રભુ ઝઝૂમ્યા અને અંતે પ્રભુ 12 વર્ષ 6 મહિના અને 15 દિવસના અંતે રુજુવાલિકા નદીના કાંઠે ઝુમરૂક નામના ગામની બહાર શામાક નામના કોઈ ગ્રહસ્થના ખેતરમાં પોતે કોઈ એક યક્ષની મંદિર હતું, યક્ષનું જીર્ણ થયેલું મંદિર, એનાથી થોડા નજીક એવા શાલતરુ વૃક્ષની નીચે પરમાત્માએ નિર્જલ એવો છઠ તપ કરેલો. નિર્જલ એવા છઠ તપથી યુક્ત એવા પ્રભુ પોતે દિવસના છેલ્લા પ્રહરે વિજય નામના મુહૂર્તે શુક્લ ધ્યાનમાં વર્તતા અને શ્રપક શ્રેણી ઉપર આરૂઢ થયેલા એવા પરમાત્માને તત્ક્ષણ શું થયું? પોતાના 4 ઘાતી કર્મો જીર્ણ થયેલી દોરીની જેમ તત્ક્ષણ ક્ષીણ થઈ ગયા અને પરમાત્માને અનુપમ એવું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયું. એટલે હવે પ્રભુ વીતરાગ બની ગયા. આ બધું પરમાત્માને થયું. હવે પરમાત્માને આ કેવળ જ્ઞાન કેવું છે? પ્રભુને અનંત વસ્તુના વિષય વાળું, અવિનાશી, અનુપમ, કોઈ પણ વસ્તુથી સ્ખલના ન પામે તેવું, સઘળા આવરણ રહિત, સઘળા પર્યાય સહિત એવી સર્વ વસ્તુને જણાવનારું, સઘળા અવયવોથી સંપૂર્ણ એવા પ્રકારનું પ્રધાન કેવળ જ્ઞાન અને કેવળ જ્ઞાન દર્શન ઉત્પન્ન થયું. પ્રભુજી 14 રાજલોકમાં રહેલા બધા જ રૂપી અને અરૂપી પદાર્થોના બધા પર્યાયો ઇઝ ધ મેનિફેસ્ટેશન, ભૂત, વર્તમાન ને ભવિષ્યના બધા ભાવો તીર્થંકર પ્રભુ પોતાના હાથમાં રહેલા પાણીના ટીપાની જેમ જોઈ રહ્યા છે. ત્રણેય જગતને પોતાના હાથમાં રહેલા આમળાની જેમ દેખી રહેલા હોવાથી હવે કાંઈ પણ ગુપ્ત નથી, જેમને એવા સંપૂર્ણ જ્ઞાની થયા. હવે પ્રભુ અષ્ટ મહાપ્રાતિહાર્યની પૂજાને યોગ્ય એવા અર્હન બન્યા. રાગ દ્વેષના વિજેતા એવા જીન થયા અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ થતા તે સર્વજ્ઞ અને સર્વદર્શી થયા. એટલે એવા પરમાત્માને ગઈકાલના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થયું. હવે કેવળ જ્ઞાન પ્રભુને પ્રગટ થયું એટલે દરેક તીર્થંકરનો આચાર શું છે પોતાનો? કે તુરંત જ બધા દેવો આવી અને સમવસ્ત્રની રચના કરી. સમવસ્ત્રની રચના કરે એટલે પ્રભુ શું કરે? ત્યાં સમવસ્ત્રમાં બિરાજીને પોતાની દેશના આપે. એટલે પરમાત્માએ પણ ઈ જ કે ઝુમરૂક ગામની બહાર એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું, દેવોએ ત્યાં સમવસ્ત્રની રચના કરી. પ્રભુએ પોતાનો આચાર છે તીર્થંકરનો, ત્યાં બેઠા અને પ્રભુએ મીઠી મધુર વાણીથી પોતાની અમૃતમય દેશના આપી. પરંતુ એ દેશનામાં કોઈને વિરતિ પરિણામ થયો નહીં. ધીસ અનધર મેસેજ કે લોકો હોય કે ન હોય,
તમારે તમારો આચાર પાળવાનો. જે આચાર છે એ તમારે આચાર તો પાળવો જ જોઈએ. એટલે પ્રભુએ પણ થોડીક જ વાર દેશના આપી જોયું કે અહીંયા કોઈને વિરક્તિ પરિણામ થવાનું નથી. ક્યાંક તો એમ પણ કહે છે કે ગણધર પદને યોગ્ય કોઈ નહોતું. એટલે પ્રભુએ તુરંત જ વિહાર કરી લીધો. વિહાર કેટલો કર્યો? હવે આપણે અહીંયા હોઈએ તો 12 વર્ષ 6 મહિના ને 15 દિવસ પ્રભુજી ભૂમિ પર બેઠા નથી. બોલો, સુવાનું તો દૂર, ભૂમિ પર બેઠા નથી. હવે આવી કઠોર સાધના, આવી ઉગ્ર તપશ્ચર્યા, તો પણ પરમાત્મા એમ વિચારતા નથી કે ચલો આજની રાતની જવા દો, કાલે જઈશ. ત્યારે જ પ્રભુએ વિહાર કર્યો. અને વિહાર કરીને ક્યાં પહોંચ્યા? અપાપાપુરી નગરી, એના મહાસેન નામના ઉદ્યાનમાં પ્રભુ વિરાજમાન થયા. ને ત્યાં ફરી દેવોએ સંવત્સરની રચના કરી. એટલે આજના દિવસે વૈશાખ સુધી 11ના દિવસે પ્રભુએ પાછા સંવત્સરની રચના થઈ. એમાં પ્રભુએ પર ચડી અને પોતાના સુવર્ણના રત્ન જડિત સિંહાસન પર બેસીને પાછી મીઠી મધુર વાણીથી અમૃતમય દેશના શરૂ કરી. હવે આ જ અવસરે આ અપાપપરી નગરીની અંદર એક સોમિલ નામનો બ્રાહ્મણ હતો. હવે આજના દિવસે શું શું થયું? વી વોન્ટ ટુ જસ્ટ relive what happened that day. What is not working? We want to relive what happened that day. એટલે ત્યારે અપાપપરી નગરીના અંદર સોમિલ નામનો એક ધનાઢ્ય બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણે મોટો યજ્ઞ કરેલો અને આ યજ્ઞમાં એને દૂર દૂરથી બધા બ્રાહ્મણ પંડિતો, વિદ્વાન પંડિતોને બોલાવેલા. હવે એમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, મૈતાર્ય, મંડિત, આ બધા બધા પંડિતો આવેલા. પછી બીજા શંકર, વિષ્ણુ, મૈત્ર, ઘણા બધા પંડિતોને એને બોલાવેલા. અને આને શું કરાવેલું? સામૂહિક યજ્ઞ કરાવેલો. હવે આ બધા જ્ઞાની વિદ્વાન પંડિતો આવ્યા અને બધા પંડિતો યજ્ઞ કાર્યમાં મશગુલ હતા અને બધા મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. આપણે પણ આવું કોઈ કરીએ પૂજન વગેરે, તો આપણે દેવોનું આહ્વાન કરીએ ને, એવી રીતે લોકો દેવોનું આહ્વાન કરતા હતા. તો એવામાં બધા દેવો ઉપરથી નીચે ઉતરતા એમની જોયા દેવ વિમાન સાથે. તો એમને થયું કે ઓહો, આપણા દેવ વિમાનનો આપણા મંત્રોનો પ્રભાવ તો જુઓ, આ બધા દેવો સાક્ષાત નીચે ઉતરી રહ્યા છે. એમને એમ થયું, ઓહ, આ દેવો તો આપણા યજ્ઞ મંડપમાં આવ્યા. એવામાં તો દેવો આવી અને ટર્ન મારી અને ક્યાં ગયા? પ્રભુના સમુવત્રણ પાસે. એટલે બધાને થયું કે એમાં ઇન્દ્રભૂતિને થયું કે અરે, આ દેવો અહીંયા આવી રહ્યા હતા ને. આખા અત્યારે આ પૃથ્વી પર સૌથી પવિત્ર જગ્યા કઈ છે? અમારો આ યજ્ઞ મંડપ. આનાથી વધારે પવિત્ર તો કઈ છે નહીં. તો આ દેવો ગયા ક્યાં? એટલે પછી લોકોને, અને બધા દેવો તેમ જવા માંડ્યા. એટલે લોકોને પૂછે છે કે એટલે લોકો કહે છે કે આ બધા દેવો તો સર્વજ્ઞ એવા પ્રભુને દર્શન વંદન કરવા જાય. ત્યારે એમ કહે અરે, ના સંભળાય એવું સર્વજ્ઞ? હું જ સર્વજ્ઞ છું, બીજો સર્વજ્ઞ હોય ક્યાંથી શકે? મારા સિવાય બીજો તો કોઈ સર્વજ્ઞ છે જ નહીં. એટલે એને થાય છે કે મારા સિવાય વળી બીજો સર્વજ્ઞ હોય કોણ? કહે છે કે આકાશમાં તો એક સાથે એક જ સૂર્ય હોય, બે સૂર્ય ન હોય. એક ગુફામાં એક જ કેસરી સિંહ હોય, બે કેસરી ના હોય. એક મ્યાનમાં એક જ તલવાર હોય, બે તલવારો તો હોય નહીં. તો આ વળી બીજો કોણ આવ્યો? હું જ એક સર્વજ્ઞ છું. એટલે કહે છે કે આ તો કોઈ ધુતારો લાગે છે, આ તો કોઈ પાખંડી લાગે છે. પણ એ કહે છે કે આ ધુતારો હશે, પાખંડી હશે, તો આ દેવો કેમ ત્યાં ગયા? એટલે એમ થયું કે જેવો એ હલકો છે ને, એના જેવા હલકા દેવો. કેમ કે દેવોની બી કેટેગરી, એટલે કે આપણા યજ્ઞ મંડપમાં તો એકદમ વિચક્ષણ, એકદમ સુગ્ન એવા દેવો આવશે. આ બધા હલકા દેવો તો ત્યાં જ જાય. પણ પછી એને ચળ ઉપડે છે કે આ છે કોણ? આટલા બધા લોકો ત્યાં ગયા. એટલે લોકો ત્યાંથી પાછા ફરતા હતા ત્યારે ઇન્દ્રભૂતિ હાંસીપૂર્વક, એટલે મશ્કરીમાં પૂછે છે લોકોને કે કહો તો ખરા, તમે એ જે સર્વજ્ઞ છે એ કેવું છે? એટલે લોકો બધા કહે છે કે હે આર્ય, તમે સાંભળો, ત્રણેય જગતના લોકો એકઠા થઈ જાય અને એમના આયુષ્યની સમાપ્તિ ન થાય. કોઈ પણ વાત જ્યારે ટુ મેક અ સ્ટ્રેસ, ટુ મેક અ પોઈન્ટ, એનું કોઈ એક્ઝામ્પલ ના મળે તો દે મેક ઇટ અપ. ઇટ્સ અ મેકઅપ એક્ઝામ્પલ, રાઈટ? તો એ છે કે ત્રણેય જગતના લોકો બધા એકઠા થાય, એમના આયુષ્યની સમાપ્તિ ન થાય અને પરાર્થથી પણ આગળ ગણિત હોય. ધ મેક્સિમમ ઇન ગણિત, મેથમેટિક્સ ઇઝ પરાર્થ. એનાથી પણ આગળ ગણિત હોય તો યત્કિંચિત એ સર્વજ્ઞના ગુણો ગણી શકાય. બોટમ લાઈન ઇઝ કે એના અનંતા ગુણો છે, કહી શકાય એમ જ નથી. ત્યારે વળી માથું ખંજવાળવા માંડ્યું કે આ ધુતારાએ તો બધાને બ્રહ્મા નાખી દીધા. હી હિપ્નોટાઇઝ એવરીબડી. એટલે કે છે કે હવે તો મારે જ એની સામે જવું પડશે અને હું એને હમણાં જ વાદ વિવાદમાં પરાસ્ત કરી દઉં. એન્ડ ધેટ ટાઈમ ધેર વોઝ ડિબેટ. એટલે એમ કે હું એને વાદ વિવાદમાં પરાસ્ત કરી અને હમણાં જ હું વિજય પતાકા ફેરવી આવું.
એ કહે છે કે આખા ભરત ક્ષેત્રમાં બધા જ પંડિતોને હું હરાવીને આવ્યો છું. બધા, એક કોઈ પંડિત રહ્યું જ નથી. કે છે કે પંડિતોનો તો દુષ્કાળ પડ્યો છે. તો આ વળી ક્યાંથી નવો આવ્યો? ભાઈ ભગવાનને તો ગઈકાલે જ કેવળ જ્ઞાન થયું, એટલે કે આ કોઈ નવી નવાઈનો આવ્યો લાગે છે. ચાલ એને હમણાં જ જઈને પરાસ્ત કરી આવું. અને કહે છે કે મગ પકાવતા પકાવતા કોઈ કોયલું મગ રહી જાય, રાઈટ? ઘંટીમાં તમે દળો તો એક બે દાણા રહી જાય, એમ આ કોઈ રહી ગયો લાગે. એટલે એમને હરાવવાના આશયથી ઇન્દ્રભૂતિ ત્યાં જાય છે. શાના આશયથી? વાદ વિવાદ કરી ભગવાનને હરાવવાના. એને હી વોઝ ગેરંટીડ, એમ કે હું તો હમણાં જ જીતી જવાનો, એવા આશય. ત્યારે એનો નાનો ભાઈ અગ્નિભૂતિ, સેકન્ડ નંબર, અગ્નિભૂતિ કહે છે કે હે જ્યેષ્ઠ બંધુ, તમારે જવાની જરૂર નથી. આ કીડા સરખા દમ વગરના વાદી તો એને હું જ હમણાં જઈને હરાવી આવું. તો કે છે, અરે તારે જવાની જરૂર નથી. મારો કોઈ નાનો શિષ્ય, એને 500 શિષ્ય હતા, કે મારો કોઈ નાનો શિષ્ય છે ને, એ પણ હમણાં જઈને એને હરાવી આવશે. આપણે કોઈ જવાની જરૂર નથી. પણ કે છે કે મારાથી રહેવાતું નથી, મારે જવું જ છે હવે એને જ હરાવવા. અને એનો આશય શું હતો? હું બધાની વચ્ચે જઈ એને હરાવી આવું, બધાની વચ્ચે એને ખુલ્લો પાડું, બધાને, અને મારું વિજય થાય, મારો જય જયકાર, એમ કરીને નીકળે છે પોતાના 500 શિષ્યો સાથે. Anybody has a watch? I want to know. Yeah, it's 11. તો પોતે જાય છે કયા આશયથી? એમને હરાવવાના આશયથી જાય, અને પોતાના 500 શિષ્યો સાથે જાય. એ વખતના શિષ્યો પણ એવા હતા, જ્યાં ગુરુ હોય ત્યાં શિષ્ય. એમ નહીં કે તમે જઈને હરાય આવો, શિષ્યો એમની પાછળ. અને બધા શિષ્યો આખા માર્ગમાં શું કરે છે? એની બિરુદાવલી, એનો જય જયકાર કરે છે. હે સરસ્વતી કંઠાભરણ, હે સરસ્વતી લબ્ધ પ્રસાદ, હે સરસ્વતી પુત્ર. એમ કે તમને સરસ્વતી તો પ્રસાદ મળેલો છે, સરસ્વતી તો તમારા કંઠમાં જ રહે. અને એમ કરીને કે તમારો તો જય જયકાર જ હો, તમારે તો કોઈ પ્રયાસ કરો, એમ કરીને જય 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 જયકાર કરતા કરતા લોકો બધા જાય છે. ક્યાં જાય છે? મહાસેન નામના ઉદ્યાનમાં. અને સમવસ્ત્રની નજીક આવે છે. સમવસ્ત્રની નજીક આવે છે અને પછી ત્યાં સ્તબ્ધ થઈ જાય છે. સમવસ્ત્રની આપે હું સમવસ્ત્રની જાગજમાળ, જેનો વૈભવ ઠાઠમાઠ જોયું. અને પછી પગથિયા ચડતા એમને પરમાત્માના દર્શન થાય. પરમાત્મા મહાવીર સ્વામી બેઠા હતા પોતે દેશ. પ્રભુના દર્શન થતા જ આ તો સ્તબ્ધ બની જાય. He becomes still. સ્તબ્ધ બની જાય છે. ઓહો, આ કોણ છે? એને એમ થાય છે એ પોતે બ્રાહ્મણ હતો. શું આ બ્રહ્મા છે? સાક્ષાત બ્રહ્મા ઉપરથી નીચે ઉતરે? ના ના ના, બ્રહ્મા તો ઘરડો છે. તો કે છે કે શું આ સાક્ષાત વિષ્ણુ છે? ના ના ના, વિષ્ણુ તો શ્યામ છે, વિષ્ણુ તો કાળો છે. તો શું આ શંકર છે? ના ના, શંકર તો જટાધારી છે. એ લોકો માટે તો એ બધા દેવ. પછી કહે છે કે ના ના ના, શું આ સૂર્ય છે? સાક્ષાત સૂર્ય દેવ ઉતરે? ના ના ના, સૂર્ય તો ઉગ્ર ઉગ્ર તેજ વાળો છે. આ તો સૌમ્ય કાંતિ વાળો છે, એટલે સૂર્યની સામે તો જોઈ પણ ના થાય. આના સામે તો સરસ. તો કે છે ના ના, શું આ ચંદ્રદેવ છે? તો કે ના ના, ચંદ્રમાં તો કલંક હોય. તો કે છે કે શું આ મેરુ છે? તો કે ના ના, મેરુ તો કઠણ હોય. તો કે છે શું આ કામદેવ છે? પરમાત્માનું રૂપ, સૌંદર્ય, એમની સૌમ્યતા, એમની તેજસ્વીતા અદ્ભુત 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 છે. કે છે કે શું આ કામદેવ છે? આવો સ્વરૂપમાન, આવો રૂપવાન. તો કે ના ના, કામદેવનું તો શરીર જ ન હોય. તો પછી કે છે આ છે કોણ? આ છે કોણ? પછી એને ઓહો હો, હવે માલુમ પડ્યું કે આ તો સર્વગુણ સંપન્ન અને સર્વદોષ રહિત એવા 24માં તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામી છે. એટલે તો ઝૂકી જાય છે. પછી એને થાય છે કે ઓહો હો, આ તો સર્વગુણ છે, સર્વગુણ સંપન્ન છે. તો આ જગદીશની સાથે હું વાત કરવા આવ્યો. કે છે વાત કરવાનું તો દૂર રહ્યું, હું તો બોલીશ પણ કેમ? Sometimes you become dumbfounded, we become speechless. એટલે કે છે વાદ, ટુ ડિબેટ, ટુ આર્ગ્યુ એન્ડ ટુ ક્રિએટ વિક્ટરી, એ તો બધું દૂર. કે આની સામે હું બોલીશ પણ કેવી રીતે? અરે રે, હું નાહક અહીંયા આવ્યો. પછી વિચારે છે કે હું શું કામ અહીંયા આવ્યો? કે આમાં તો એટલું વર્ણન છે, એટલું વર્ણન છે. કે છે કે એક ખિલ્લી માટે કોઈ આખો મહેલ પાડી દે. એક ઈંટને એવી રીતે લઈ લે કે આખો મહેલ પડી જાય, એવું કોઈ કરે? અરે રે, મેં મારું આવું કર્યું, વિચાર્યા વગરનું આ કાર્ય કર્યું, હું શું કામ આવ્યો? પછી વિચારે છે કે હે શિવજી, મારા યશની તું રક્ષા કરજો, હું શું કામ આવ્યો? ત્યારે ભગવાન પ્રભુ તો
પ્રભુ તો પ્રભુ જ છે. ભગવાન પોતે મીઠી મધુર અમૃત સરખી વાણીથી કહે છે કે હે ઇન્દ્રભૂતિ ગૌતમ, તું ભલે આવ્યો. ત્યારે ઇન્દ્રજી કહું અમારું નામ પણ જાણે છે. પછી વિચારે છે કે મારું નામ કોણ ન જાણે? હું તો આખા ભારત ક્ષેત્રમાં સૌથી પ્રથમ બધા વાદીઓને જીતનારો, નાનાથી મોટા માંડીને બધા મને જાણે, એટલે મારું નામ જાણવામાં શું મોટી વાત? પછી વિચારે છે કે જો એ મારા મનનો સંશય, પોતે પોતાની જાતને સર્વજ્ઞ માનતા હતા, પણ એના મનમાં એક સંશય હતો, ડાઉટ હતો, એટલે કે મારા મનનો સંશય જો એ જાણી શકે અને એનું નિરાકરણ કરે તો હું આને સર્વજ્ઞ માનું. હવે એને કયો સંશય હતો? વેરી ગુડ, આત્મા છે કે નહીં. હવે આત્મા, આ આખું ગંધર્વાદ, ધીસ ઇઝ કોલ્ડ ગંધર્વાદ. બધાય ગંધર્વોની એક એક શંકાઓ હતી. તો આત્મા છે કે નહીં, આ તો પાયાની વાત. ધીસ ઇઝ ધ બેઝ, ધીસ ઇઝ ધ ફાઉન્ડેશન. તો એમાં જ એને સંશય હતો. એટલે એને સંશય હતો. એને શું કામ સંશય હતો? કે આત્મા નામનો પદાર્થ દેખાતો નથી. Usually everybody has a doubt about what you can't see. If you can see it, the doubt is clear automatically, right? પ્રત્યક્ષ દેખાય પછી આત્મા નામનો પદાર્થ દેખાતો નથી, સૂંઘાતો નથી, ચખાતો નથી, સ્પર્શ થતો નથી, એનો એટલે ઇન્દ્રિય ગ્રાહક આ વસ્તુ નથી. It cannot be felt, touched, smelled, tasted by our senses. આપણો અનાદિનો સંસ્કાર શું છે? What we see, what we touch, what we feel, what we taste, what we hear, we believe. If nothing happens, then we don't believe. એટલે પણ વેદોમાં પણ આત્માનું વાક્ય આવે છે કે આત્મા છે, એટલે એ મૂંઝાયો કે ભાઈ આ સાચું કે આ સાચું, એમ કરીને એને સંશય હતો. પણ કોઈ એકબીજાને કહેતા નહીં. If you tell somebody I have this doubt, that itself proves કે you are not સર્વજ્ઞ. You don't have complete knowledge. Complete knowledge હોય તો શંકા ન હોય. એટલે એ કોઈને કે, એટલે પરમાત્માએ, આનું તો બહુ વિસ્તારથી વર્ણન છે. પરમાત્માએ પ્રમાણથી, એટલે જેનાથી વસ્તુ બરાબર જણાય અને સમજાય તેને પ્રમાણ કહેવાય. એટલે વિવિધ 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 રીતે પ્રભુએ એને સમજાવ્યું. પ્રત્યક્ષ પ્રમાણથી, અનુમાન પ્રમાણથી, આગમ પ્રમાણથી, ઉપમાન પ્રમાણથી. પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ દરેક વખતે વસ્તુ પ્રત્યક્ષ જ હોય એવું જરૂરી નથી. We will only take one or two examples. ઇન્દ્રભૂતિને થાય છે આત્મા દેખાતો નથી, કોઈને પેટીમાં પૂરી દે, કાચની પેટીમાં. એવું કોને કરેલું? પ્રદેશી રાજાએ કરેલું. પ્રદેશી રાજાએ આવા એક્સપેરિમેન્ટો કરેલા. ચોરને પેટીમાં પૂરી દીધો, આખી ગ્લાસની પેટીમાં, અને પછી એકદમ એરટાઈટ કરે એટલે ચોર તો મરી જ જવાનો. એનાથી જોવા દે જીવ જાય છે કે નહીં, પણ દેખાતો નથી, કારણ કે આત્મા એ અદ્રશ્ય અરૂપી પદાર્થ છે. તો પરમાત્મા કહે છે કે વસ્તુનું પ્રત્યક્ષપણે જ્ઞાન થવું તે પ્રત્યક્ષ પ્રમાણ છે, પણ દરેક વસ્તુ પ્રત્યક્ષ જોઈએ એવું નથી. આત્મા તને દેખાતો નથી, પણ આત્મામાં રહેલા ગુણો, અને ગુણમાં મુખ્ય કયો ગુણ છે? જ્ઞાન ગુણ. દરેક વ્યક્તિઓને શંકા, સ્મરણ, જાતિ સ્મરણ જ્ઞાન, શંકા, કુશંકા, સ્મૃતિ, સ્મરણ, આ બધું તો દેખાય જ છે ને. આપણને યાદ જ આવે છે કે ભાઈ મેં પરમ દિવસે આમ કરેલું, કે 2 મહિના પહેલા આમ કરેલું. વી રિમેમ્બર. તો આ સ્મૃતિ એ કોનો વિષય છે? જ્ઞાનનો વિષય છે. અને જ્ઞાન ક્યાં રહેલું છે? આત્મામાં. કારણ કે મળતું હોય, there is a dead body, તો શરીર તો રહેલું છે, તો ત્યાં એને કેમ કઈ જ્ઞાન થતું નથી? એટલે જ્ઞાન એ આત્માનું ગુણ છે, અને જ્ઞાનના આ બધા વિવિધ વિવિધ મેનિફેસ્ટેશન્સ તો આપણે દેખાય છે. એટલે કહે છે કે પ્રત્યક્ષ નથી, પણ એના ગુણો તો પ્રત્યક્ષ છે ને. એવી રીતે અનુમાન પ્રમાણ, આગમ પ્રમાણ, ઉપમાન પ્રમાણ, વિવિધ વિવિધ રીતે એને બધે સમજાવે. એટલું વિસ્તારથી સમજાવે છે કે ઇન્દ્રભૂતિને પરમ શ્રદ્ધા થઈ ગઈ. શ્રદ્ધા થઈ ગઈ કે શું? આત્મા છે જ, આત્મા નિત્ય છે જ, અને આ આત્મા જ સર્વસ્વ છે. અને આત્માની શ્રદ્ધા એ તો પાયો છે. ધેટ ઇઝ ધ ફાઉન્ડેશન. બોલો, ભગવાન એ આવ્યો તો શાને માટે? વાત કરવા માટે. તો પરમાત્મા હેડ ધ ચાન્સ ને કે એને કહી દે, અરે મૂર્ખ, પહેલી જ વાતમાં તો તારે ફાંફા છે, ફાઉન્ડેશનમાં જ ગડબડ છે, તો તું સર્વજ્ઞ ક્યાંથી? તો તું સર્વજ્ઞ જ ક્યાંથી? અને તારા, અને બીજું કે તારા બધા વેદ વાક્યો ખોટા છે, તું અમારું ભણ, કારણ કે એ તો વેદ પરંપરાને માનનારો હતો, એટલે એ તો જૈન હતા પણ નહીં. તો હવે અમારું સમજ, અને અમારા જ્ઞાનમાં તો આવું જ બધું લખે, એવું પણ એને ચાન્સ. એવું પણ કઈ કહેતા નથી. તું સર્વજ્ઞ ક્યાંથી? તારી પાસે તો
સમ્યક દર્શન પણ નથી. બોલો આવું કાંઈ પ્રભુ બોલતા નથી, કાંઈ જ નથી એને ઓળખતા, નથી એના વેદ વાક્યોને નીચા કરતા. કહે છે કે વેદ વાક્યો તો બરાબર જ છે, તું જે વેદોને ભણ્યો એ બરાબર, પણ એનો અર્થ તે બરાબર નથી કર્યો, એનો અર્થ તું સમજ્યો નથી, અને એનો અર્થ એને સમજાવ્યો. ધીસ ગાંધર્વાદ, એક મહારાજ સાહેબે ઇન્ડિયામાં 82 વિડીયોઝ કરેલા છે, 82 વિડીયોઝ ઓફ ધ ટોટલ ગાંધર્વાદ, એટલું વિસ્તારથી સમજાવેલું છે. એટલે વિવિધ વિવિધ રીતે એને સમજાવે છે. પ્રભુ સમજાવવા બેસે પછી તો કઈ કમી ના રહે, એટલે પોતાને વિશ્વાસ થઈ જાય, એને પરમ શ્રદ્ધા થઈ જાય છે. આત્માનું જ્ઞાન મેળવવું, આત્માની માહિતી મેળવવી, આત્મા એ બધું દૂર વાંચવું, લખવું, એની શ્રદ્ધા થવી, એની પ્રતીતિ થવી, એનો અનુભવ થવો, ધેટ ઇઝ ધ બોટમ લાઈન. અને ઇન્દ્રભૂતિને આ વડે આત્માની પરમ શ્રદ્ધા, પ્રતીતિ અને અનુભવ થઈ ગયો. અને તુરંત જ ઇન્દ્રભૂતિ જ્ઞાની હતા, અહંકારી હતા, પણ જ્ઞાની પણ હતા અને વિવેકી પણ હતા. એને એક નિયમ કરેલો, બધી જગ્યાએ વાત કરવા જતા, તો જ્યાં પણ કદાચ હું હારી જાઉં, જે કોઈની સામે હું હારી જાઉં, તો મારે એને મારા ગુરુ તરીકે માની લેવા, એવો એનો નિયમ હતો. એટલે એને નિયમ યાદ આવ્યો કે આની સામે હું હારી ગયો, એટલે તુરંત જ હિયર એન્ડ નાવ એમને ત્યાં જ પ્રભુના ચરણોમાં ચારિત્ર ગ્રહણ કર્યું, પ્રભુનું શિષ્યત્વ અંગીકાર કરી લીધું એને. બોલો એમ પણ નથી વિચારતા મારી માતાને કહી આવું, પિતાને કહી આવું, બંધુઓને કહી આવું. કેમ નહીં ગયા? કેમ નહીં ગયા? કદાચ બદલાઈ જાય, ત્યાં જઈને નિર્ણય બદલાઈ જાય. બેબી એને માટે પરમાત્મા જ માતા, પરમાત્મા જ પિતા, પરમાત્મા જ બંધુ, પરમાત્મા જ સખા, પરમાત્મા વોઝ એવરીથિંગ એન્ડ એવરીબડી ટુ હિમ. હવે એને પ્રભુથી એક મિનિટ માટે પણ અલગ નહોતું થવું. જેવા પ્રભુના દર્શન કર્યા, પ્રભુની વાણી સાંભળી, પ્રભુના ચરણો પકડી લીધા અને કે હવે આ ચરણથી મારે એક સમય માટે પણ અલગ નથી થવું, એક સમય પણ મારે પ્રભુના દર્શનથી દૂર નથી થવું. બોલો એવું એને પ્રભુ પ્રત્યે સંમોહન થઈ ગયું. એવું મારે કેવું કે કેવું સમર્પણ ભાવ, નોટ ફોર અ સેકન્ડ, નોટ ફોર એન ઇન્સ્ટન્સ, હી સેડ કે આઈ વોન્ટ ટુ બી અવે ફ્રોમ પ્રભુ. એ દિવસથી પ્રભુના ચરણ પકડી લીધા, પરમાત્માનું નિર્વાણ થયું, ત્યાં સુધી ત્યાં જ બેસી રહ્યા. પ્રભુ આજ્ઞા કરીને બીજે જવું પડે એ અલગ, પણ બાકી ત્યાં જ બેસી રહ્યા. બોલો પ્રભુના ચરણોનું શરણ એમને ગ્રહણ કર્યું, ક્યારેય છોડ્યું નહીં. ઇન્દ્રભૂતિ એવા મહાન, એવા ઇન્દ્રભૂતિ 14 વિદ્યાના પારગામી એવા આ ઇન્દ્રભૂતિ ગૌતમ ત્યાં બેસી ગયા. હવે પછી એમના બીજા બંધુ અગ્નિભૂતિને આ સમાચાર તો મળ્યા, એટલે અગ્નિભૂતિને થયું અરે આ તો કોઈ મહામાયાનું ઘર લેખાય છે, કે એને મારા વડીલ બંધુને પણ પ્રપંચથી, છળ કપટથી પોતાનો શિષ્ય કરી લીધો, ચાલ હું મારા વડીલ બંધુને છોડાય આવું. એમ કરીને અગ્નિભૂતિ જાય છે પરમાત્મા પાસે. શું કરવા? વાત કરવા અને હરાવવા. ત્યાં અગ્નિભૂતિને પણ પરમાત્મા એવી રીતે જ આવકાર આપે છે. એ ગૌતમ ગોત્રી અગ્નિભૂતિ, અને એને સંશય હતો કર્મ છે કે નહીં. એટલે એના કર્મ પણ દેખાતા નથી. કર્મ દેખાય છે? આજે હું ખરાબ કાર્ય કરું તો મેં ખરાબ કર્મનું બંધ કર્યું, કઈ દેખાય છે? મને તો સુખ જ સુખ છે. આપણે ઘણી વાર જોઈએ છે ખરાબ કાર્ય કરનારા તો મહેલમાં બેસતા હોય છે, અને સારું કાર્ય કરનારા બિચારા, એટલે કર્મ દેખાતા નથી. એટલે એને સંશય તો કર્મ છે કે નહીં. ભગવાને એના સંશયનું નિરાકરણ કર્યું. એના પછીના બધા પંડિતો તો એમ જ આવ્યા. બધાને ખબર પડી કે ઇન્દ્રભૂતિ જેવા વિદ્વાન, અગ્નિભૂતિ જેવા વિદ્વાન, જેને ગુરુ તરીકે માની લીધું અને એના શિષ્ય થઈ ગયા, એટલે બીજા બધા પંડિતો આવ્યા. આ બધું આજના દિવસે થયેલું. મારે કહેવાનું પ્રયોજન છે, શાસન સ્થાપના પૂર્વે ગણધર પદની સ્થાપના થાય જ, એ બહુ જ મહત્વનું છે. એટલે આપણે આ લીધું છે. હા, તો આ બધા 11 પંડિતો હતા, આપણે એમના નામ જ લઈએ. હા, આ તીર્થંકર પ્રભુ પછી તુરંત જ નેક્સ્ટ ઇન લાઈન ગણધર ભગવંતો. આ બધા ગણધર ભગવંતો પણ મહામંગળ કલ્યાણનું કારણ છે, અતિ વંદનીય છે. એટલે હા, તો ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ ને વાયુભૂતિ 3 ભાઈઓ હતા. એમનું ગોત્ર ગૌતમ હતું. એમના નામ તો આ બધા હતા. એમને પોતાનું નામ ધરી દીધું. બોલો ઇન્દ્રભૂતિ એ નામ, પરમાત્મા પછી એને હંમેશા ગૌતમ, તો ક્યારે એમ કહેતા નથી કે અરે મારું નામ ઇન્દ્રભૂતિ છે, મારું નામ ગૌતમ નથી. પરમાત્માએ નામ લઈ લીધું અને નવું નામ આપ્યું ગૌતમ, અને આ નામ એમને રોશન કરી લીધું. ગૌતમે નામ તો ઇન્દ્રભૂતિ હતું, પણ ગૌતમ નામ એમને રોશન કર્યું. એટલે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ બધા એમના ની માતા
પૃથ્વી પિતા વસુભૂતિ અને ગોબર ગામના હતા. ઇન્દ્રભૂતિની ઉંમર કેટલી? 50 વર્ષની ઉંમર. અગ્નિભૂતિની ઉંમર 46 યર્સ અને વાયુભૂતિની ઉંમર 42 યર્સ. પછી વ્યક્ત નામના પંડિત ચોથા હતા. એમની માતા વારુણી, પિતા ધર્મમિત્ર અને ભારદ્વાજ ગોત્રના હતા અને એમની પણ ઉંમર 50 વર્ષની. પછી સુધર્મા નામે પાંચમા પંડિત, સુધર્મા નામના પંડિત, એમની માતા ભદ્દીલા, એમના પિતા ધમ્મિલ અને ઈ કોલ્લા ગામના હતા અને એમની ઉંમર પણ 50 વર્ષની હતી. પછી મંડિત નામના છઠ્ઠા પુત્ર હતા. એમની માતા વિજયાદેવી, પિતા ધનદેવ, એમનું ગામ કયું? મૌર્ય, અને એમની ઉંમર 53 યર્સ. પછી મૌર્ય પુત્ર નામના પંડિત હતા સાતમા. એમની પણ માતા વિજયાદેવી, પિતા મૌર્ય અને એમની ઉંમર 65 યર્સ. પછી અકંપિત નામના આઠમા પંડિત હતા. એમની માતા જયંતી, પિતા દેવ, એમનું ગોત્ર ગૌતમ અને એમનું ગામ મિથિલા. એમની 48 વર્ષની ઉંમર હતી. અચલ ભ્રાતા, એમની માતા નંદા, એમના પિતા વસુ, એમના અને કૌશલ દેશના હતા. એમની ઉંમર 46 યર્સની હતી. પછી મૈતાર્ય નામના દસમા પંડિત, એમની માતા વારુણી દેવી, પિતા દત્ત વત્સપુરીના એ વાસી હતા અને એમની ઉંમર 36 વર્ષની. અને પ્રભાસ, છેલ્લા પ્રભાસ નામના પંડિત હતા. એમની માતા અતિભદ્રા, પિતા બલ રાજગૃહ નગરીના નિવાસી હતા અને એમની ઉંમર 16 વર્ષની. બોલો, સૌથી નાના પંડિત 16 વર્ષના. હવે સૌથી મોટા પંડિત કયા હતા? મૌર્ય પુત્ર, 65 વર્ષ. અને આપણા ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી 50 વર્ષ. 50 વર્ષ સુધી એમને શું ઘૂટ્યું? ઘરતુતીમાં વેદ વાક્યો, વૈદિક ધર્મમાં એમનો જન્મ હતો. અને જેવી ખબર પડી કે આ પ્રભુ છે અને પ્રભુએ તો જૈન ધર્મની સ્થાપના કરી, તુરંત જ આ બધું છોડી અને પ્રભુ પર. એટલે આ ખરું વિદ્વાન પણ હતું. They are true pandits. Once you know what is true, you have to let go of everything else. એટલે બધા ખાલી થઈ ગયા. અને બધા પંડિતોને શું શું સંશય હતો? ઇન્દ્રભૂતિને આત્મા છે કે નહીં, અગ્નિભૂતિને કર્મ છે કે નહીં, પછી વાયુભૂતિને શરીર એ જ જીવ છે કે શરીરથી જુદો જીવ છે. મેં પહેલા જ કહ્યું, શરીરથી જીવ જ્યારે દેખાતું નથી એટલે આ બી જુદા જુદા છે કે નહીં. ચોથાને વ્યક્તને પૃથ્વી આદિ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને આકાશ, આ 5 ભૂત કહેવાય. તો આ 5 ભૂત છે કે નહીં એવું એને સંશય. પાંચમાને સુધર્મા પંડિતને શું સંશય હતો? આ જીવ જેવો આ ભવમાં છે તેવો જ પરભવમાં થાય છે. અમુક સંપ્રદાયો, આઈ નો ધ નેમ્સ, આઈ વિલ નોટ ગિવ ધ નેમ્સ, લોકો એમ જ માને કે મનુષ્ય મરીને મનુષ્ય થાય, બકરી મરીને બકરી જ થાય, સિંહ મરીને સિંહ જ થાય. એટલે જેવું બીજ એવું. પણ પરમાત્મા, એટલે એને એવો સંશય હતો કે જીવ જેવો આ ભવમાં છે એવો જ પરભવમાં થાય. પણ એવું જ તો થયા કરે. એને બી વિચાર્યું તો પછી ગાય તો કોઈ દિવસ મોક્ષે જઈ જ ન શકે, કારણ કે ગાય મરીને હંમેશા ગાય 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 થયા કરવાની. ગાય તો પછી તમારો મોક્ષ ક્યારે થાય? એટલે એને એવો સંશય હતો કે જીવ જેવો આ ભવમાં છે તેવો જ પરભવમાં થાય. પછી છઠ્ઠા જે પંડિત હતા એને મંડિત નામના પંડિત હતા, એને એમ સંશય હતો કે જીવને કર્મ થી બંધ અને કર્મથી મુક્તિ છે કે નહીં આ પણ દેખાતું નથી. પછી સાતમા મૌર્ય પુત્ર, એને દેવતાઓ માટે સંશય હતો કે દેવતાઓ છે કે નહીં. દેવતાઓ તો પ્રત્યક્ષ થાય તો જ દેખાય, બાકી કઈ દેખાતા નથી. એટલે દેવતાઓ છે કે નહીં. પછી આઠમા અકંપિત, એને કયો સંશય હતો? નારકી છે કે નહીં. આપણે ઘણાને કહીએ ને કે નરક જેવું, એટલે પણ નારકી સાચી છે, દેખાતી નથી, એટલે નારકી છે કે નહીં. પછી નવમા અચલ ભ્રાતા, એને શાનો સંશય હતો? પુણ્ય અને પાપ છે કે નહીં. પુણ્ય પાપ પણ દેખાતા નથી, પુણ્ય અને પાપ. પછી 10મા મૈતાર્ય, એને એવો સંશય હતો કે પરલોક છે કે નહીં. આ જીવ પરલોકમાં જાય, કોઈ ગયા ભાવમાંથી અહીંયા આવતું નથી આપણે કહેવા માટે, રાઈટ? એટલે પરલોક છે કે નહીં, પરભવ છે કે નહીં, પરભવ છે કે નહીં. અને 11મા પ્રભાસ નામના પંડિતને શાનો સંશય હતો? મોક્ષ છે કે નહીં. કારણ કે મોક્ષે ગયેલા તો કોઈ આવતા જ નથી, કોઈ કહેતા. એટલે મોક્ષ પણ સાચે સાચ છે કે નહીં, ત્યાં કલ્પના વાળી. એટલે બધાને આવા સંશયો હતા. which is logical because આ બધા અતિન્દ્રિય પદાર્થો છે. એટલે આ બધા કહેવાતા પંડિતો પણ એમને આ બધી વાતો સંશય હતો. એકચ્યુઅલી તો આમાં એટલા બધા રહસ્યો છુપાયેલા છે. there is so much in depth knowledge in this. આનું રહસ્યાર્થ, આનું ગૂઢાર્થ, આનું ભાવાર્થ, આનું તત્વાર્થ, આનું એદમ પર્યાત એટલો બધો ઊંડો છે, એટલો ઊંડો છે. કહેવાતા પંડિતોને આવા કઈ સંશય હોય નહીં. પણ આપણા માટે આખો મોક્ષનો માર્ગ પરમાત્માએ બતાવ્યો કે પહેલા યુ સ્ટાર્ટ વિથ આત્મા. આત્મા છે, આત્માની શ્રદ્ધા, વારંવાર શ્રદ્ધા, પ્રતીતિ, એ શ્રદ્ધા થાય. પછી કર્મ, સેકન્ડ બિગેસ્ટ થિંગ ઇઝ કર્મ. આ કર્મને કારણે મને સુખ દુઃખ આ પરિભ્રમણ બધું થઈ રહ્યું છે. અને પછી આ જીવથી જુદો આ આત્મા છે,
પછી આ 5 ભૂતો પણ જુદા છે, પછી જીવ, અને પછી બધું જીવને કર્મનો બંધ, કર્મનો મોક્ષ, કર્મથી મુક્તિ, કર્મનો બંધ બંને છે. પછી જીવ જેવા કર્મ કરે એવો દેવલોકમાં જાય, નરગતિમાં જાય, પછી પરભવમાં પણ જઈ શકે જીવ, રાઈટ? પુણ્ય અને પાપ પણ કર્મને કારણે છે, અને આ બધા કર્મથી મુક્ત થાય તો એ આત્મા મોક્ષે જાય. એટલે આખી મોક્ષની યાત્રા આમાં બતાવી દીધી. એવું રહસ્ય ભરેલું. એવા આ 11 પંડિતો પરમાત્મા પાસે આવ્યા, અને પરમાત્માએ આ 11 પંડિતો એમના આ જે સંશયો હતા એ નષ્ટ કરી નાખ્યા. પછી આ 11 પંડિતો એમના બધા શિષ્ય પરિવારને લઈને આવેલા. પહેલા જે 5 પંડિતો હતા એમના 500 શિષ્ય હતા. પછી છઠ્ઠા ને સાતમા જે હતા એમના 350 શિષ્ય હતા, અને 8મા 9મા 10મા ને 11મા 300 શિષ્ય હતા. એટલે ટોટલ કેટલા થયા? I will only have to answer 4,400, 4,400 શિષ્યો, અને આ 11 એમના ગુરુઓ, 11 પંડિતો. એટલે આ બધા 11 પંડિતો પરમાત્મા પાસે આવ્યા, અને પોતે બધા પરમાત્માને વંદન નમસ્કાર કરીને ઉભા રહ્યા છે. આટલું સાંભળ્યા પછી હવે ખાલી થઈ ગયા, પોતાનું બધું જે ભૂસું ભરી ને પરમાત્માને પૂછે છે કે હે ભગવાન, પરમાત્માને 3 પ્રદક્ષિણા આપી. હવે એ લોકોએ પહેલી વાત કે પ્રભુને સર્વજ્ઞ, પોતાના ગુરુ, પોતાના સ્વામી તરીકે સ્વીકારી લીધા, કે હી ઇઝ અવર ગુરુ, હી ઇઝ અવર નાયક. એટલે અને પછી વંદન કરી 3 પ્રદક્ષિણા આપી અને પૂછે કે હે ભગવાન, કિમ તત્વમ, તત્વ શું છે બોલો? હવે 14 વિદ્યાના પારગામી હવે પૂછે છે તત્વ શું છે? એટલે પરમાત્મા કહે છે કે હે ભગવાન, એમ હે શિષ્યો, ઉપનૈવા, ખાલી એક જ શબ્દ ઉપનૈવા, એટલે બધા પોતે ઉહાપો કરે, ચિંતન મનન કરે, ઉત્પન્ન થવું તત્વ. પછી ફરી પાછા પરમાત્માને 3 પ્રદક્ષિણા આપી અને પાછા વંદન નમસ્કાર કરીને કહે છે કે હે ભગવાન, કિમ તત્વમ. પ્રશ્ન એક જ. હવે ભગવાન તે શું જવાબ આપ્યો? વિગમૈવા. એટલે પછી વિચારે છે કે આ ઉત્પન્ન થાય, એનો વિનાશ પણ થાય, પણ પછી કઈ નહીં. એટલે ફરી ઉહાપો કરી અને ફરી પરમાત્માને 3 પ્રદક્ષિણા આપી અને પછી વંદન નમસ્કાર કરી કહે છે કે હે ભગવાન, કિમ તત્વમ. પ્રશ્ન તો એક જ છે. ત્યારે ભગવાન કહે છે ધ્રુવૈવા. હવે આ 3 જ પરમાત્મા પણ રહસ્યોદ્ઘાટક એવા બીજ, હવે 3 બીજ જ ખાલી આપી, ઉપનૈવા, વિગમૈવા અને ધ્રુવૈવા. આ શું થઈ? ત્રિપદી. પરમાત્માએ ગણધરોની ત્રિપદી આપી. આ ત્રિપદીના નામથી પ્રસિદ્ધ થાય, ઉપનૈવા, વિગમૈવા, ધ્રુવૈવા. એટલે પરમાત્મા શું કહે છે? દરેક પદાર્થો વર્તમાન પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વના પર્યાય રૂપે નાશ થાય છે, અને મૂળ દ્રવ્ય રૂપે ધ્રુવ એટલે નિત્ય રહે છે. પર્યાય ઇઝ મેનિફેસ્ટેશન. સમજો કે તમે સોનું લો, આજે મારી પાસે સોનાનો ચેન છે, એનું પર્યાય છે. હવે આ ચેન ગાળી અને એમાંથી હું એક બંગડી બનાવી નાખું તો એ પણ એનો બીજો પર્યાય થયો. ચેન રૂપે પર્યાય વિનાશ પામ્યો, અને બંગડી રૂપે પર્યાય નવો ઉત્પન્ન થયો, રાઈટ? વિનાશ શું થયું? એનો પર્યાય, અને ઉત્પન્ન શું થયો? નવો પર્યાય. પણ સોનું તો સોનું તરીકે જ રહે ને. મેં એની બંગડી બનાવી, ચેન બનાવી, વીટી બનાવી, જેવી, પણ સોનું બેઝિક ઈ ધ્રુવ. એટલે દરેકે આપણે જે બધું જોઈએ છે એ બધા પર્યાયો છે. They are the manifestations, forms of different things. એટલે દરેકે દરેક પદાર્થ વર્તમાન પર્યાય રૂપે ઉત્પન્ન થયો, પૂર્વના પર્યાય રૂપે નાશ પામ્યો, અને મૂળ દ્રવ્ય રૂપે ધ્રુવ રહ્યો, સ્થિર થઈ ગયો. હવે આટલું ખાલી ત્રિપદી, આનો ઉહાપો ચિંતન મનન કરતા આ બધા ગણધરોએ શું કર્યું? ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી કાઢી. દ્વાદશાંગી, this is the second biggest thing that happened today. ગંધર્વોને સ્થાપ્યા, પણ ગંધર્વોએ દ્વાદશાંગીની રચના કરી. To read, to write, to listen, to understand, to memorize, એ બધું is still simple, but to compose is the most difficult. એટલે બીજ બુદ્ધિના ધણી એવા ગંધર્વોએ આખી દ્વાદશાંગીની રચના કરી. દરેકે દરેક, એવું નથી કે ખાલી 11 ગંધર્વોએ. એટલે કહેવાનો આશય જ્ઞાનાવરણીય કર્મનો એવો ક્ષમ થઈ ગયો, અને જ્ઞાન તો હતું જ, પરમાત્મા ખાલી કેપ ખોલી નાખી, એટલે જ્ઞાનના ફુવારા ઓઢવા માંડ્યા, અને એમને આટલા બધા સમસ્ત શ્રુત, જેટલું શ્રુત આપણી પાસે છે એ બધું આ દ્વાદશાંગીમાં.
એટલું બધું શુદ્ધ. We will see how much truth there is. દ્વાદશાંગીની રચના કરી કાઢી 11 ગ્રંથોએ. આ દ્વાદશાંગની રચના કેટલી વારમાં કરી? અંતર મુહૂર્તમાં, મીન્સ less than 48 minutes 11 ગ્રંથોએ દ્વાદશાંગની રચના કરી. હવે આ ત્રિપદીનું સ્વરૂપ જાણીને 11 ગ્રંથોએ અંતર મુહૂર્તમાં 11 અંગ અને 14 પૂર્વની રચના કરી. તેમાં ગ્રંથોએ 14 પૂર્વ પહેલા રચે છે. તેમાં ગ્રંથોએ દ્વાદશાંગીની રચના કર્યા બાદ પ્રભુ તેમને દ્વાદશાંગીની અનુજ્ઞા કરે છે અને પછી ચૂર્ણની મુઠ્ઠી ભરીને પરમાત્મા પછી ત્યારે ઊભા થયા અને ત્યારે શકળેન્દ્ર પોતે મોટા સુવર્ણના રત્નજડિત થાળ લઈને આવીને ઊભા છે અને એની અંદર વાસક છે. એટલે પ્રભુએ ચૂર્ણની મુઠ્ઠી ભરીને તેમના મસ્તક ઉપર નાખે છે. એટલે પ્રભુએ ઇન્દ્રભૂતિ વગેરે પ્રત્યેકને સર્વરચિત દ્વાદશાંગીની અનુજ્ઞા કરે છે. અને પછી પ્રભુ બોલ્યા કે હું ગૌતમને દ્રવ્ય ગુણ અને પર્યાય વડે સમગ્ર તીર્થની અનુજ્ઞા કરું છું. એમ કહીને સૌ પ્રથમ વાસક છે કોના મસ્તક પર નાખ્યો? ગૌતમ સ્વામીના. એમ કહીને ગૌતમ સ્વામીના મસ્તક ઉપર ચૂર્ણ નાખ્યું અને પછી અનુક્રમે બીજા ગંધર્વોના મસ્તક ઉપર ચૂર્ણ નાખ્યું અને પછી પ્રભુએ સુધર્મા સ્વામીને મુનિ સમુદાયમાં અગ્રેસર સ્થાપીને તેમને ગણની આજ્ઞા આપી. એટલે પોતાનો સર્વ સાધુ ગણ પ્રભુએ કોને આપ્યો? સુધર્મા સ્વામીને આપ્યો. અનુજ્ઞા એટલે we just talked about it. અનુજ્ઞા એટલે ઓથોરિટી, પરમિશન, પાવર. અનુજ્ઞા એટલે આ ગંધર્વોને બધા પાવર્સ, પરમિશન કે સંમતિ, મંજૂરી એટલે શાસનના સર્વ અધિકારો, સર્વ રાઇટ્સ બધા એમને ગંધર્વોને સોંપ્યા. શાસનનું સંચાલન, એને ટકાવવા, એનું વહન કરવા માટે, એને ટકાવવા, વધારવા, એની રક્ષા માટેના સર્વ અધિકારો, હકો, રાઈટ, આ બધું પરમિશન ગંધર્વોને પ્રભુ સુપ્રત કરે છે. એટલે શાસનના સંચાલક બનાવે છે. એટલે આ શાસનની આખી ધુરા પ્રભુએ કોને આપી? ગંધર્વોને આપી. અને આ ગંધર્વો પણ કેવા હતા? બીજ બુદ્ધિના ધણી. ગંધર્વોએ શું કર્યું? પરમાત્માએ ત્રણ શબ્દ આપ્યા, રાઈટ? અને આ 3 શબ્દના આધારે આ ગંધર્વોએ શું કર્યું? આખી દ્વાદશાંગી, જેમ કે તમે એક મહાસાગરમાંથી 3 ટીપા લો, આ લોકોએ 3 ટીપામાંથી આખું મહાસાગર ઉત્પન્ન કર્યું. 3 શબ્દોમાંથી શ્રુતનું આખું મહાસાગર, એની રચના કરી કાઢી ગંધર્વોએ. એટલે કેવા જ્ઞાની મને થયું, કેવા બીજ બુદ્ધિના ધણી અને કેવા પ્રચંડ પુણ્યના સ્વામી, અને પ્રભુની કેવી કૃપા ઉતરી કે જ્ઞાનાવર્ણીનો કર્મનો ક્ષયક્ષમ તો થઈ ગયો, પણ જ્ઞાનના ફુવારાઓ ઉડવા માંડ્યા અને સમસ્ત શ્રુતની રચના કરી કાઢી ગંધર્વોએ. એટલે એવા બીજ બુદ્ધિના ધણી એવા ગંધર્વો આપણને આજના દિવસે મળ્યા. એટલે એમાંથી 12 આજે બીજ હતા, એમાંથી 12 વિશાળ શાખાઓ વાળું એક વિરાટ વૃક્ષ એમને ઊભું કર્યું. વૃક્ષને ઉત્પન્ન કરવું હોય, બીજ નાખો, કેટલા કાળે વૃક્ષ થાય. આ તો ઇન્સ્ટન્ટ, હિયર એન્ડ નાઉ એવી. અને આ ત્રિપદીના બીજમાંથી દ્વાદશાંગીનું મહાવૃક્ષ આ ગંધર્વોએ પ્રગટ કર્યું. એટલે એવા આ ગંધર્વો આપણને આજના દિવસે મળ્યા. એમાં પણ ગૌતમ સ્વામીની તો અજબ ગજબની લબ્ધિ. દરેક તીર્થંકરોને ગંધર્વ હોય. સૌથી પહેલું કેવળ જ્ઞાન થાય, પરમાત્મા દેશના આપે અને ગંધર્વોની સ્થાપના કરી. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કેટલા ગંધર્વ થઈ ગયા? 24 તીર્થંકરોના 1452 1452 બધા જ ગંધર્વો આવી દ્વાદશાંગીની રચના કરે. બધા જ ગંધર્વો સર્વગુણ આવા ગુણ સંપન્ન હોય, લબ્ધિવંત હોય. પણ એમાં ગૌતમ સ્વામીનું શું છે? આ બધા ગંધર્વોમાં એમનું કંઈક અલગ જ વ્યક્તિત્વ છે. કેવું વ્યક્તિત્વ છે? પ્રભુ પ્રત્યે અત્યંત અહોભાવ, અત્યંત સમર્પણ ભાવ, અત્યંત ભક્તિભાવ અને વિનય ગુણની પરાકાષ્ઠા. એટલે he is like the brand ambassador for વિનય ગુણ, વિનય ગુણના મહાસાગર. પણ એમની શું વિશેષતા હતી? જેને ચારિત્ર આપે બધાને કેવળ જ્ઞાન. આવું તો તીર્થંકરોને પણ ન હોય. પરમાત્માની પાસે તમે દીક્ષા લો, ઇઝ નો ગેરંટી કે તમને આ ભાવમાં કેવળ થાય પણ નું પણ થાય. ઇવેન્ચ્યુઅલી યુ વિલ ગો. પણ આમના તો બધા શિષ્યો એ જ ભવે મોક્ષે, એ જ ભાવમાં 50,000 જ્ઞાની શિષ્યોના ગુરુ એવા ગુરુ ગૌતમ સ્વામી આપણને આજના દિવસે મળ્યા. મારું શું કહેવાનું છે? પરમાત્માની કૃપા વડે આજના દિવસે આપણે શું મળ્યું?
ગૌતમ સ્વામી જેવા ગુરુ મળ્યા, મહાવીર સ્વામી જેવા દેવ મળ્યા, ને ગૌતમ સ્વામી જેવા ગુરુ મળ્યા, વિનય ગુણના ભંડાર, જેને દીક્ષા આપે. અને આવા લબ્ધિ સંપન્ન તો પણ પરમાત્માની સામે તો નાના બાળકની જેમ બેસી જાય. He was like a little child, like an ignorant child. એ એમ જ સમજતા કે પરમાત્માની સામે મને કાંઈ ખબર જ નથી. કોઈ એમને આ બધી શાસ્ત્રની વાતો છે, નોટ માઇન્ડ. કોઈ એમને પરશદામાંથી પૂછે કે હે ગૌતમ સ્વામી, ગતિ કેટલી છે? હવે આપણને તો બધાને ખબર હોય ગતિ કેટલી હોય, 4 ગતિ. આપણે કે આવા મૂર્ખભરા પ્રશ્ન મને ગણધરને પૂછે, તો આવું કાંઈ બોલવા, વાત્સલ્ય મૂર્તિ કાંઈ બોલવા કરતા એ પ્રભુને કે હે ભગવંત, કેટલી ગતિ છે? અને ભગવાન પણ એટલા જ વાત્સલ્યથી ગતિ કેટલી છે હું એનો સ્પષ્ટપણે જવાબ બોલો એવા. એટલે he became absolutely empty કે ભગવાનના જ્ઞાનની સામે મારી પાસે કાંઈ નથી. અને 4 જ્ઞાનના ધણી, મતિ, શુદ્ધ, અવધિ અને મન પ્રજ્ઞાન, પણ ક્યારેય એમના જ્ઞાનનો ઉપયોગ જ નથી મૂક્યો. એવા ગૌતમ સ્વામી. મને એમ થાય કે ખિસ્સામાં કેવળ જ્ઞાન લઈને ફરતા હશે. જે દીક્ષા લે કેવળ જ્ઞાન, દીક્ષા લે વાસકતાથી કેવળ જ્ઞાન, દીક્ષા લે વાસકતાથી કેવળ જ્ઞાન, પણ પોતે કેવળ જ્ઞાન કાઢતા નતા કે તું અંદર જ રહે, મારે નથી જોઈતું. કારણ કે હું આ લઈશ તો પછી ભગવાનની સામે હું કેવી રીતે જોઈશ, તો ભગવાનને હું પ્રશ્નો કેવી રીતે પૂછીશ? પછી તો then that curiosity, અહોભાવ જતો રહે ને કે મને તો બધી ખબર છે. હવે મને ખબર હોય એવી તમે વાત કરો તો મને કેવો અહોભાવ થાય? પણ હું ખાલી જ થઈ જાઉં, મને કે આ જે કહેશે બધું મારી માટે સારું છે. એટલે એટલો અહોભાવ કે પોતાને માટે કેવળ જ્ઞાન અંદર જ રાખતા કે ભાઈ તું નહીં નીકળ. પણ શિષ્યો જે આવે બધાને વાસકતાથી કેવળ જ્ઞાન ફ્રી. બોલો, એવા આ ગુરુ ગૌતમ સ્વામી આપણને મળ્યા આજના દિવસે. આ ગુરુ ગૌતમ સ્વામીનું નામ પરમ મંગળની પરંપરા સર્જે છે. માટે જ આપણે બધા નવું વર્ષ શરૂ થાય એના પ્રાતઃકાળમાં ગૌતમ સ્વામીને યાદ કરીએ. ગુરુ ગૌતમને દેવ તો છે, દેવાધિદેવ તો દેવોના પણ દેવ મહાવીર સ્વામી, પણ આપણને શું ભેટ આપી એમને? ગૌતમ સ્વામી જેવા ગુરુ આપ્યા કે આપણું આખું વર્ષ મંગલમય જાય, કલ્યાણમય જાય. એવા ગુરુ ગૌતમ આપણને આપ્યા. એટલે એવા ગૌતમ સ્વામી આપણને આજના દિવસે મળ્યા, અને એવા આ બધા ગણધર ભગવંતો મળ્યા. હવે આઈ હેવ રિટન સો મચ, પણ આપણે બીજું જોઈએ કે આ જીન શાસનની સ્થાપના આજે થઈ, તો આ શાસન દ્વારા આપણને શું શું મળ્યું, શું મળ્યું? હવે I have made an analogy. We'll take another 15-20 minutes. I made an analogy કે સંસારમાં રહેતા લોકો બધા ક્યાં જાય? મોજ મજા કરવા માટે. The ultimate destination is Disney World, right? અહીંયા Disney World, Disneyland. So that is Magic Kingdom. Magic Kingdom માં જાય મજા કરવા. તો પરમાત્માએ આજના દિવસે શું સ્થાપિત કર્યું? જીન શાસન એટલે આધ્યાત્મનું સામ્રાજ્ય. This is the spiritual kingdom. The spiritual kingdom was established today, on this day, 2580 years ago, by Paramatma. This is a spiritual kingdom. There's nothing but magic in the spiritual kingdom. Magic kingdom માં તમે જાઓ તો મેજિક કિંગડમ નું ફળ શું મળે તમને? મેજિક કિંગડમ માં એક તો થાક લાગે, અને એનું ફળ શું? સંસાર પરિભ્રમણ. તમે અંદર ફર્યા કરો એમ સંસારમાં બી પરિભ્રમણ. અને સ્પિરિચ્યુઅલ કિંગડમમાં તમને શું મળે? થાક ઉતરે તમારો. ઓલામાં થાક ચડે, આમાં થાક ઉતરે. ભવો ભવના કર્મોનો થાક ઉતરે, અને ફળ શું મળે? મોક્ષ મળે. તો આ જે અધ્યાત્મનું સામ્રાજ્ય, જે જીન શાસનની સ્થાપના કરી, એમાં આપણો આ જે સામ્રાજ્ય છે એની રાજધાની, એની કેપિટલ ઇઝ વોટ? ગણધરો. તીર્થંકર પ્રભુ ઇઝ ધ કમાન્ડર ઇન ચીફ, ઇઝ ધ કિંગ. પણ એના યુવરાજ પદે કોણ? ગણધર. અને ગણધર પછી બધા આચાર્ય ભગવંતો. અત્યારે પણ જે બધી પાઠ પરંપરા ચાલી રહી છે, બધા સુધર્મા સ્વામી ગણધરની પાઠ પરંપરા છે. એટલે આ એમના ગીતાર્થ ગુરુ ભગવંતો, એ એમના યુવરાજ. અને આપણું જે ટ્રેઝરી, દરેકે દરેક રાજ્ય ચલાવવા માટે ટ્રેઝરી જોઈએ, પૈસા જોઈએ, મિલકત જોઈએ. તો આપણી મિલકત શું છે? આપણી ટ્રેઝરી શુદ્ધ, આપણું અગાધ એવું, અમાપ એવું, વિરાટ એવો શુદ્ધનો ખજાનો, એ આપણી ટ્રેઝરી છે. આપણો અનમોલ ખજાનો છે. આ જે શ્રુત છે આપણે જે મળ્યું વારસામાં, પ્રભુ શું આપીને ગયા એ મારી. એટલે આ જે શ્રુતનો ખજાનો છે, આ ખજાનો ક્યારેક ખૂટતો જ નથી, ખૂટવાનો જ નથી. જેટલું જ્ઞાન બીજાને આપો એટલું તમારામાં જ્ઞાન પાછું રિપ્લેનિશ થયા જ કરે. આ એક એવું દાન છે, ખૂટે જ નહીં. મારી પાસે $1,000,000 હોય, $1,000,000 આપી દઉં, પછી ખૂટી ગયા, રાઈટ? પણ આ ક્યારેક ખૂટે જ નહીં.
ધીસ અ બોટમલેસ pit. એટલે એવો અશ્રુતનો ખજાનો, અગાધશ્રુત એ આપણી ટ્રેઝરી છે. હવે આપણા એસેટ્સ, વોટ આર ધ એસેટ્સ? આપણા બધા મહાન તીર્થો. આપણે આ સ્પિરિચ્યુઅલ કિંગડમમાં આવ્યા, આધ્યાત્મનું સામ્રાજ્ય, એની ભેટ પ્રભુએ આપણને આપી. એની સાથે શું શું મળ્યું? આપણે તો લાઈફ ટાઈમ પાસ મળી ગયું. ડિઝની વર્લ્ડમાં તો 1-2 યર્સનો લાઈફ ટાઈમ પાસ. વી હેવ એક્સેસ ટુ ઓલ ધીસ થિંગ્સ. બોલો, પ્રભુએ આપણને, દાનેશ્વરી પ્રભુએ શું દાન આપ્યું છે? મારી જાણો કેવું દાન આપ્યું છે. આપણા આ બધા પવિત્ર તીર્થો, કદમગીરી, હસ્તગીરી, આબુ, રાણકપુર, તમે જીરાવલા, પાટણ, શંકેશ્વર, ગિરનાર મહાતીર્થ, સમેત શિખર, સર્વ તીર્થોનો રાજા શત્રુંજી, આ બધા તીર્થોમાં ફ્રી ઓફ ચાર્જ એવરીડે પાસ, કલ્યાણ ભૂમિઓ એ આપણને મળ્યું. પછી મહાન પર્વો મળ્યા. પર્યુષણા મહાપર્વ, પછી આયંબેલું મહાન તપ, નવપદની હોળીનું પર્વ, પછી પોષ દશમીનું પર્વ, દિવાળી પર્વ, આ બધા મૌન એકાદશી પર્વ, આ બધા પર્વો આપણને મળ્યા. પછી આપણને બહાર આ બધું કોઈને નથી મળ્યું. we have exclusive rights for all these things. મારે એમ કહેવાય, 12 પ્રકારનો તપ, બાહ્ય અને અભ્યંતર. એકલું ખાવું નહીં એ તપ નથી. 12 પ્રકારનો તપ પ્રભુએ બતાવે. તું ભૂખ્યો નથી રહી શકતો, તું ખાધા વગર નથી રહી શકતો, તો બીજા પ્રકારનો તપ કર. he hasn't closed the doors કે ના ભાઈ આજ મોક્ષમાં જાય, એવું નથી. ખાતા ખાતા પણ કેવળ જ્ઞાન થયું. એટલે 12 પ્રકાર. એમાં પણ આપણો કયો તપ સર્વશ્રેષ્ઠ છે? કયો તપ સર્વશ્રેષ્ઠ છે? આયંબિલનો તપ. આયંબિલનો તપ ખાતા ખાતા પણ ન ખાવા જેવું છે. એટલે આયંબિલનો મહાન તપ તો આપણને જ મળ્યો છે. વિગયોનો ત્યાગ. આનાથી આયંબિલના તપથી શરીરની પણ રક્ષા, મનની પણ રક્ષા. બોલો, તમે શરીરમાં આ વિગયવાળું ભોજન ન નાખો, એટલે તમને જો શુગર એટલે ડાયાબિટીસ ન થાય, બ્લડ પ્રેશર ન થાય, કોલેસ્ટ્રોલ ન વધે, હાર્ટ એટેક ન આવે, સ્ટ્રોક ન આવે, કેટલા બધા રોગોથી તો ફ્રી ઓફ ચાર્જ મુક્તિ. અને વિગય તમે ન કરો, ખાઓ, એટલે વિકાર ભાવો ન ઉત્પન્ન થાય. એટલે મનની શુદ્ધિ, દેહની શુદ્ધિ, મનની શુદ્ધિ તો બાય પ્રોડક્ટ. કર્મની શુદ્ધિ એટલે આત્મા બી શુદ્ધ. બોલો, એવી આવો તપ આપણને મળ્યો. પછી એકેન્દ્રિયમાં પણ જીવની સાબિતી, એટલે જીવ વિચાર, જીવોનો વિચાર કરો, તારો નહીં, બીજા જીવોનો વિચાર. અને એકેન્દ્રિયમાં પણ જીવની સાબિતી એટલો જૈન ધર્મ બતાવે છે. કોઈ ધર્મ બતાવતો નથી એકેન્દ્રિયમાં. કેપ્ટન સ્કોર્સબીએ કેટલા વર્ષો પહેલા બતાવ્યું, પાણીના એક ટીપામાં 36,450 જીવ હાલતા ચાલતા. પરમાત્મા તો કહે છે પાણી સ્વયં જીવ છે. પાણી સ્વયં જીવ છે, અને પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો છે. એટલે જૈના ધર્મ આપણને આપ્યો. જીવ વિચારનું બાય પ્રોડક્ટ ઇઝ જૈના ધર્મ. આ આપણને પરમાત્મા આપી ગયા. આપણને કેટલું મળ્યું છે મારી જો. પછી કર્મનું વિજ્ઞાન, કર્મનું આવું ડિટેલ વિજ્ઞાન કોઈ ધર્મમાં નથી. 158 વેદ, 158 ટાઈપ્સ ઓફ કર્મ આ જૈન ધર્મમાં. Syadvad is purification of the mind. Syadvad is multiplicity of viewpoints. To look at things from other people's viewpoints. એટલે સ્યાદવાદનો ધર્મ. પછી સામાયિક, બોલો સામાયિક એટલે 48 મિનિટ માટે સાધુ જેવું જીવન. 14 રાજલોકમાં રહેલા બધા જીવોને શું મળે? અભયદાન મળે. 14 રાજલોકના બધા જીવોને 48 મિનિટ માટે અભયદાન, સાધુ જેવું જીવન. બોલો, એ તો મોબાઈલ સિદ્ધશીલા. પછી આપણને ઉત્તમ ક્ષમા. આપણું મિચ્છામી દુક્કડમ એટલે ઉત્તમ ક્ષમા. આવો કોઈ ધર્મમાં છે? આવું ક્યાંય બીજા કોઈ ધર્મમાં? વિરતિ ધર્મ. વિરતિ ધર્મમાં પચખાંડ. બોલો, તમે 1 કલાકના પણ પચખાંડ લઈ શકો, તમે 4 દિવસના પણ પચખાંડ લઈ શકો. આવો પચખાણીયો ધર્મ આપણને જ મળ્યો છે. સાધુ ભગવંતના 5 મહાવ્રત, આપણા 12 વ્રત ચાવકોના, એવું આ મહાન ધર્મ. પછી 6 દ્રવ્ય, 9 તત્વ, 14 રાજલોક, આ બધું કેટલું કેટલું મળ્યું છે. આ બધી ગલીઓ છે. આ અધ્યાત્મનું સામ્રાજ્ય છે. અહીંયા બધી ગલી, એક એક ગલીમાં તમે જાઓ તો તમે આખો ભાવ પૂરો કરો તો પણ ન પૂરું થાય. એવી મજા આ અધ્યાત્મના સામ્રાજ્યમાં પ્રભુએ આપણને. કહેવાનું શું છે? આ બધું આપણને ફ્રી ઓફ ચાર્જ પ્રભુની કૃપા વડે આપણને મળી ગયું. એવું આ જીન શાસન, આ જીન શાસનની આ બધી દેન મહાદાનેશ્વર પ્રભુ તો જ્યારે એમને ચારિત્ર લીધું એના 1 વર્ષ પહેલા વર્ષી દાન આપ્યું. રાઈટ? વર્ષી દાન તો ખાલી 2 હાથ, થોડા સોનૈયા. અત્યારે તો પ્રભુએ
હજારો હાથથી, આપણે કહીએ ને હજાર હાથે તમે દીધું પણ જોડી અમારી, હજારો હાથે પ્રભુએ આપણને આટલું બધું આપી દીધું ફ્રી ઓફ ચાર્જ. અને આ there is no pass needed, no money. એમને જૈન કુળમાં આપણે જન્મ લીધો તો આપણે તો માલામાલ થઈ ગયા. મને માલામાલ એટલે અત્યાર સુધી હવે આપણને બધું મળી તો ગયું, આપણી ફરજ શું? અત્યાર સુધીના જે બધા આચાર્યો છે એ બધા આચાર્યોએ જે બલિદાન આપ્યું, યોગદાન આપ્યું, એ બધા આચાર્યોને કોટી કોટી વાર વંદન હોજો. જે સાધુ સાધ્વીજી ભગવંતોએ એક જ કાર્ય કર્યું. સાધુ સાધ્વીજી શું કરે? એક જ કાર્ય કરે. પોતે આ મહાશ્રુતને ભણે, એને વાગોળે અને પછી એને ભણાવે, બીજાને આપે અને બીજા લોકોને ધર્મમાં જોડે, જીન શાસનમાં જોડે. એટલે એ બધા સાધુ સાધ્વીજી ભગવંતોને કોટી કોટી વાર વંદન હોજો. આ સાધુ ભગવંત અને શ્રુતિ વારસાને આપણે સાચવવાનો છે. ધીસ ઇઝ ધ ઇનહેરિટન્સ વી ગોટ. આપણા મા બાપ આપણને વિલમાં લખી જાય, બહુ તો શું લખે? $2-5 મિલિયન. પ્રભુએ આપણને વિલમાં શું આપ્યું? આવા બધા આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો અને આવો શ્રુતરૂપી મહાન ખજાનો. આ શ્રુતનું 2-3 વાક્ય પણ આપણે જો અડી જાય ને, સ્પર્શી જાય ને, આપણું જ્ઞાન થઈ જાય. આપણો બેડો પાર. એક જ વાક્ય બધાને ટચ થઈ જાય છે. રોહિણીઓ ચોર ભગવાનના 4 જ વાક્ય સાંભળ્યા, 4 જ વાક્ય સાંભળ્યા અને એનો બેડો પાર. એટલે તમને 2 શબ્દો, 2 વાક્યો પણ જો તમને ટચ થઈ જાય તો તમારું પરિવર્તન થઈ જાય. એટલે આવા સાધુ ભગવંતો અને શ્રુતરૂપી વારસો આપણને મળ્યો. એટલે આપણું હવે પ્રયોજન શું હોવું જોઈએ? રોજ નવું શ્રુતને ભણવું, બીજાને ભણાવવું, પછી શાસન અને બીજા લોકોને એવું વર્તન, એવી વાણી વાપરવી કે એમને શાસન પ્રત્યે શ્રદ્ધા અને અહોભાવ પ્રગટ થાય. હવે આ શાસનને આપણે શું આપશું? આપણે ચલો બીજા લોકોને શાસનમાં જોડીએ, એમની જોડી અને એમની શ્રદ્ધા મજબૂત થાય અને એ આ શાસનમાં ટકી જાય, અહોભાવ થાય અને પોતાના આત્માનું કલ્યાણ કરે, એવું આપણું વર્તન હોવું જોઈએ. આ શાસનને આપણે આપણી સંપત્તિ, આપણો સર્વ સમય, આપણી સર્વ શક્તિઓ, મન વચન કાયા અને યોગની બધી શક્તિઓ, પછી આપણી સત્તા. ઇફ યુ આર ઇન અ પોઝિશન વેર યુ કેન ડુ સમથિંગ ફોર ધ શાસન, સમજો કે કોઈ કોન્ટ્રાક્ટર હોય તો જિનાલય બંધાતું હોય તો પોતાની સત્તા વાપરે, કાં તો કોઈ આર્કિટેક્ટ હોય અને કોઈ જિનાલય બંધાતું હોય તો એની ડિઝાઇન વગેરે માટે, કાં તો કોઈ, એટલે જે પણ તમારી સત્તા છે, જે પણ તમારા પાવર છે, એને તમે શાસનના હિત માટે તમે વાપરો. એટલે આપણી સંપત્તિ, આપણો સમય, આપણી શક્તિ, આપણી સત્તા અને આપણું સર્વસ્વ આ જીન શાસનને અર્પણ કરીએ. અને આ જીન શાસનમાં એકાગ્ર ચિત્તવાળા બનીને એની આન બાન અને શાન એમાં એને વધારવામાં આપણે નિમિત્ત બની જઈએ. હવે આવું અદ્ભુત વારસો આપણને આપીને પ્રભુએ તો આપણને માલામાલ કરી દીધા. વી આર રિચર દેન બિલ ગેટ્સ, વી આર રિચર દેન અદાણી એન્ડ અંબાણી. ત્યાં નોબડી. એના કરતા પણ કઈ ઘણા શ્રીમંત આપણે બની ગયા આજના દિવસે. આ પ્રભુએ શાસન સ્થાપ્યું અને આપણને આ શાસનમાં પ્રવેશ આપ્યો એટલે આપણે તો માલામાલ. આપણી શ્રીમંતાઈનો તો કોઈ પાર નથી. તો I feel so overwhelmed કે ભગવાને આપણને શું માલ મિલકત આપી દીધી, કેવી માલ મિલકત આપી દીધી. એટલે આપણને માલામાલ કરી દીધા. પ્રભુએ આપણા ઉપકારોનો, આપણે પ્રભુના ઉપકારોનો બદલો કઈ રીતે વાળશું? પ્રભુ તો અનરાધાર, મેં કહીને હજારો હાથે પ્રભુ વરસી ગયા. શાસન સ્થાપીને આપણા ઉપર તો મહાન ઉપકાર શાસનપતિએ કર્યો. શાસનપતિ આવા મળ્યા, દેવાધિદેવ, 3 લોકના નાથ એવા મહાવીર સ્વામી. અદ્ભુત એમનું જીવન. ગુરુ કયા મળ્યા? ગૌતમ સ્વામી. ટોપમોસ્ટ. બધા ગંધર્વો પણ આમનું તો અલગ જ વ્યક્તિત્વ છે. એટલે પરમાત્મા પણ દેવોના પણ દેવ એવા મહાવીર સ્વામી, ગુરુ પણ ગુરુઓના ગુરુ એવા અનંત લબ્ધિના આધાન એવા ગુરુ ગૌતમ સ્વામી, જેમનું નામ લેતા મંગળ અને કલ્યાણ શરૂ થઈ જાય. અને આવો શ્રુતરૂપી મહાવારસો આપણને આપ્યો અને આવો ધર્મ અને આવા આ જીન શાસનમાં આપણને પ્રવેશ આપી દીધો. ધ બોટમ લાઈન ઇઝ આપણને પ્રવેશ મળી ગયો. આધ્યાત્મનું આ સામ્રાજ્ય, આધ્યાત્મ નગરીમાં આપણો પ્રવેશ કરાવી દીધો પ્રભુએ. પરમાત્માએ શું વિચાર્યું કે આ બધા જીવો છે, ક્યાં સુધી હું તમારી સાથે ચાલીશ અને આજે હું તમને આપીશ, કાલે આપું, પરમ દિવસે આપું, ક્યાં સુધી આપ્યા કરીશ? પ્રભુ તો આપી જ શકવાના છે. એમની પાસે કઈ એવું છે નહીં કે there is લિમિટ, પણ કે ક્યાં સુધી તારી સાથે ચાલીશ? તો ચાલ, તારી મશાલ સળગાવી દો.
હું તને માર્ગ બતાવી દઉં અને હું તારી મશાલ સળગાવી દઉં, એટલે પછી હવે તું તારી મેળે આગળ જા. એવી રીતે આ પ્રભુએ કર્યું હતું. એટલે આપણે પરમાત્માને કહીએ કે ભગવંત, આપ તો અનુરાધા રૂપે વરસ્યા અને અત્યંત કરુણા કરી અને અમને આ બધું આપ્યું, પણ આપની શાસન રૂપી આ મહાજ્યોતમાં આ જે જ્યોત પ્રવજ્જલિત છે આ ક્યાં સુધી ચાલવાની? 21,000 વર્ષ સુધી. 5મા આરાના છેડા સુધી આ શાસન ચાલવાનું અને 5મા આરાના છેડા સુધી ચતુર્વિધ સંઘ રહેવાનો. માટે ચતુર્વિધ સંઘમાં આટલું મહાત્મ્ય છે. ચતુર્વિધ સંઘમાં 5મા આરાના છેડે કોણ છે? દુઃપહસુરી નામે આચાર્ય, છેલ્લા દિવસ સુધી. ફલ્ગુશ્રી નામે સાધ્વીજી, નાગેલ નામે શ્રાવક અને સત્યશ્રી નામે શ્રાવિકા. એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા છેલ્લા દિવસ સુધી રહેશે. વિમલ વાહન નામે રાજા, સમ્મુખ નામે મંત્રી અને શાસ્ત્ર કયું રહેશે? કયું શાસ્ત્ર રહેશે? બહુ વાર કહી ગયા. 10 વૈકાલિક સૂત્ર. આ 10 વૈકાલિક સૂત્ર છેલ્લા દિવસ સુધી રહેશે. દુઃપસુરી આચાર્ય, ફલ્ગુશ્રી નામે સાધ્વી અને એ લોકોનું દુઃપસુરી આચાર્યનું 20 વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય અને ઉત્કૃષ્ટ એમાંથી 6નો તપ થશે. આચાર્ય ભગવાન છેલ્લે 8મનો તપ થશે, બીજા બધાથી ઉત્કૃષ્ટ 6નો તપ થશે. અને આ દુઃપસુરી આચાર્ય 8 વર્ષની ઉંમરે દીક્ષા લેશે. 12 વર્ષ ગ્રહવાસમાં હશે, 12મે વર્ષે દીક્ષા લેશે. 8 વર્ષ દીક્ષા પાડીને 20 વર્ષનું પોતાનું આયુષ્ય પૂર્ણ કરશે. છેલ્લા દિવસે પૂર્વાહ્ને એટલે સવારે ચારિત્રનો ક્ષય થશે, બપોરે રાજધર્મનો થાય, મધ્યાહ્ને રાજધર્મ અને અપરાહ્ને અગ્નિકાયનો વિચ્છેદ થશે. આ બધું છેલ્લે દિવસે નાશ પામશે. પણ છેલ્લા દિવસ સુધી આ શાસન વિચ્છિન્ન પલે ચાલવાનું. છેલ્લા દિવસ સુધી પરમાત્માનું એવું પુણ્ય, પ્રબલ પુણ્ય અને શાસનનું પુણ્ય કે આવા કપરા કાળમાં આજે હું મારા દીકરા, એના દીકરા, એનો દીકરો ની ગેરંટી લઈ શકું કે કરશે? હું કહું એમ I can't take a guarantee even for my own son or his son. તો આ પ્રભુનું શાસન આટલા 21,000 વર્ષ સુધી આ કપરા કાળમાં, જ્યાં કોઈની વાત પણ માનવા તૈયાર નથી, એવા કપરા કાળમાં છેલ્લા દિવસ સુધી આ શાસન ચાલશે. હા હા, પણ શાસન ચાલશે. કાળ ભલે પડતું આવે પણ શાસન ચાલવાનું, મારું એવું કહું. આ કાળના અંત સુધી આ થવાનું. આજે અત્યારે ચાલુ કાળ છે એના અંત સુધી આ બધું થઈ જવાનું અને પછી નવો કાળ ચાલુ. હા, આ પછી 5મો આરો પૂરો થશે, પછી 6ઠો આરો બેસશે. પણ પ્રભુનું શાસન 5મા આરાના છેલ્લા દિવસ સુધી ચાલશે. એટલે આપણે પરમાત્માને કહીએ કે પરમાત્મા, હે પરમાત્મા, એક મિનિટ, હે પરમાત્મા, આ શાસન રૂપી મહાજ્યોત, મહામશાલ તમે જે સળગાવી છે, આ મહામશાલ છે, એની અંદર ઘડાના ઘડા ઘી અમે હોમીએ એવો અમને લાભ આપો. અને આ શાસન રૂપી મહાજહાજમાં બેસીને અમે પણ સંસાર રૂપી સમુદ્ર પાર કરી છે. સંસાર રૂપી પાર કરી જઈને શાશ્વત એવા મોક્ષના સુખની પ્રાપ્તિ કરીએ. આ શાસનનું પ્રયોજન તો એક જ છે, બધા જીવો પોતાના આત્માનું કલ્યાણ કરે અને બધા જીવો પોતે શાશ્વત એવા મોક્ષના સુખની પ્રાપ્તિ કરીએ. તો પરમાત્માને કહે કે થેન્ક યુ, આપનો ખૂબ 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 આભાર કે આપે અમારા પર આટલી કૃપા વરસાવી અને આ શાસનની સ્થાપના કરી. તો અમને આ શાસન મળ્યું, આ શાસનમાં અમને પ્રવેશ મળ્યો. ને હે ભગવાન, તમારા શાસનને અમે વફાદાર રહીએ, એમાં શ્રદ્ધા કરીએ, એકાગ્ર ચિત્ત વાળા બનીએ અને અમારા ને બીજાઓના પણ આત્માનું કલ્યાણ કરી ને જલ્દીથી જલ્દી મોક્ષના સુખની પ્રાપ્તિ કરીએ, મોક્ષના સુખની પ્રાપ્તિ કરીએ. એવી જ પ્રાર્થના, એવી જ અભ્યર્થના. પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ કહેવાઈ ગયું હોય તો મન વચન કાયાની સાક્ષીએ ત્રિવિધે તસ્મિચ્છામિ દુઃખમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગા ક્ષયં યાન્તિ ચિત્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામિતિ પૂજ્યમાને जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासन. एक मिनट, जैनं जयति शासनम. बोलो बोलो परमात्मा देवाधिदेवा श्री महावीर स्वामी भगवान की जय, गुरु गौतम स्वामी भगवान की जय, जिन शासन देव की जय.
જય જિનેન્દ્ર અને પ્રણામ. પ્રણામ.